આપણે સ્વાનુભૂતિનો પુરુષાર્થ, સ્વાનુભૂતિનો પુરુષાર્થમાં સ્વાનુભૂતિનું સ્વરૂપ, એમાં આપણે નિશ્ચય આત્માની અનુભૂતિ, સ્વરૂપ દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન ઉપર આપણે વાત કરી રહ્યા હતા. એમાં નિશ્ચય સમ્યક દર્શનમાંથી પછી આપણે વ્યવહાર સમ્યક દર્શનની વાત લીધી અને વ્યવહાર સમ્યક દર્શન પછીથી આપણે સંકિત વિશે સમજ્યા, સમ્યક દર્શન વિશે થોડુંક આપણે સમજ્યા, અભ્યાસ કર્યો. આપણે આ વ્યાખ્યા હવે એ રીતે પૂરી કરીએ છીએ સમ્યક દર્શનની, સ્વાનુભૂતિની. અને સ્વાનુભૂતિની વ્યાખ્યા પછી પ્રયોજન સંબંધી વિચાર કરી કે શા માટે આવી સ્વાનુભૂતિની જરૂર શું છે. નિશ્ચય સંકિત એટલે પોતાના સ્વરૂપના દર્શન સહિત એવા અનુભવની જરૂર શું છે. એવો અનુભવ ન હોય તો ચાલે કે ન ચાલે? એવો અનુભવ ન થાય અને આપણે આ બધું માનીએ છીએ તો બરાબર કહેવાય કે ન કહેવાય? આપણે જે અત્યારે સમજ્યા, વિચાર્યું એના આપણે એમ થાય કે બધું બરાબર છે, અમને ઠીક લાગે છે. હવે અનુભૂતિ કરવાની એવી જરૂર ખરી કે અનુભૂતિ ન કરીએ તો ચાલે કે ન ચાલે? નથી કરવી અનુભૂતિ તો આપણે તો બધું બરાબર જ લાગે છે. સમજ્યા છીએ, આટલા વર્ષોથી ધર્મધ્યાન કરીએ છીએ, આટલા શાસ્ત્રોનો અભ્યાસ આપણને થયો છે, સમજીએ છીએ, સમજાવીએ છીએ અને બરાબર છે. આપણે હળુકર્મી છીએ, આપણને એવા કોઈ કસાયો નથી એને બરાબર છે. પણ તમે આ અનુભૂતિની વાત, જે સ્વાનુભૂતિની એટલે નિશ્ચય સમ્યક દર્શનની વાત કરી, નિર્વિકલ્પ ધ્યાનમાં એવા અનુભવની વાત કરી, એનું કંઈ ખાસ પ્રયોજન શા માટે એ આપણે જરૂરી છે? એવું તો શું છે સ્વાનુભૂતિમાં કે જે આપણે કરવું જોઈએ? સ્વાનુભૂતિનું સ્વરૂપમાં પ્રયોજન વિચારીએ આપણે તો પ્રયોજન એક તો એ છે કે સમ્યક શ્રદ્ધા. સમ્યક શ્રદ્ધાનો અર્થ એવો થાય છે કે અનુભવ સહિતની શ્રદ્ધા હોય તો જ સમ્યક કહેવાય. અનુભવ વિનાની શ્રદ્ધા એ સમ્યક શ્રદ્ધા કહેવાય નહીં. આપણે આપણી બાજુમાં પાડોશમાં રહેતા હોય વાઈટ, એને આપણે એમ કહીએ કે બરફીનો સ્વાદ છે ને મીઠો હોય, ગળ્યો હોય, બરાબર છે? તો કે ના ના, મને ડાઉટ લાગે છે વ્હાઈટ છે ને પણ એટલે કે ખારો હોય. ના ના, આપણે કહીએ, પછી સમજાવીએ કે પેલો પેંડો હોય ને વ્હાઈટ, એનો સ્વાદ હોય ને ગળ્યો એવો હોય. એમ કે અચ્છા, પછી આગળ વધારે સમજાવી, એ બિચારા શું સમજે અને ગળ્યા સ્વાદ વિશે એટલું સમજે કે સ્વીટ છે. હવે ત્યાં એને કોઈક એવી પેઠવા દેવી, દાખલા તરીકે મીઠાઈ આપી દે, એને તો બિચારાને એમ જ થાય કે આ એ જ છે. ભૂલ થઈ જાય કે ના થઈ જાય? બધું મીઠું મીઠું દેખાવે એવો જ લાગે, સ્વાદમાં તો જુદું. બરફી સફેદ દેખાય ને પેલું પેઠું છે એ પણ સફેદ જ દેખાય, એ ગળ્યું પેલું ગળ્યું, બેના ગળપણમાં કેટલો બધો ફેર. આપણે જે ભણ્યા દ્રવ્યસૂત્ર દ્વારા બધું બરાબર ભણ્યા, આપણને બધું બરાબર ખબર છે, છતાંય એમાં ભૂલ થવાનો સંભવ. અમે પેઠાનું બરફીનું ઉદાહરણ એટલા માટે લીધું, બંને એક જેવા દેખાવમાં, બંને ગળ્યા, બરાબર, બધું ડિસ્ક્રિપ્શન સાથે આપણે એને સમજાવ્યું હોય, ભૂલ થઈ જાય કે ન થઈ જાય? પેઠાને બરફી, બરફીને પેઠો માની લે. કેમ? તો અનુભવ નથી એટલે ભૂલ થવાનો પૂરો સંભવ છે. પોતે જાતે જ્યાં સુધી અનુભવે નહીં ત્યાં સુધી એ ક્યાંક સૂક્ષ્મ એવી મિથ્યા માન્યતામાં હજી એ રહ્યો હોય. ક્યાંક રાગની રુચિ પડી હોય અને એને એ ધર્મ માનતો હોય. ક્યાંક કોઈક જગ્યાએ એવો અટકેલો હોય. એ બધું ક્યાંથી એને ખબર પડશે? અનુભવ કરશે પછી ખબર પડી જશે, ઓ આ વાત છે. પછી તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એક વખત અનુભવ કરે પછી એને કાંઈ ભૂલ થવાનો પ્રશ્ન નથી. એટલે સમ્યક શ્રદ્ધા ક્યારે થાય? અનુભવ કરે તો સમ્યક શ્રદ્ધા. અનુભવ વગરની શ્રદ્ધા જે છે એમાં દ્રઢતા હોય, તર્ક સાથે આપણે નક્કી કર્યું હોય, બધું બરાબર છે, ના એમાં કોઈ ના નહીં, બધું શાસ્ત્રમાંથી સમજ્યા હોઈએ, બધી વાત સાચી, અનુભવ નથી ત્યાં સુધી, આત્માનું દર્શન નથી થયું ત્યાં સુધી એ શ્રદ્ધાને સમ્યક નામ નથી અપાતું. સમ્યક તો ત્યારે જ થાય. એટલે સહાનુભૂતિનું પ્રયોજન સમ્યક શ્રદ્ધા કરવાનું છે, તો જ સમ્યક થાય. એટલે સ્વને અનુભવ થવો જોઈએ. जब तक आप खुद उसको अनुभूति नहीं, मतलब कि उसका एक्सपीरियंस पर्सनली जब तक नहीं करते हैं तब तक उसको सम्यक नाम नहीं दे सकते, क्योंकि उसमें फर्क पड़ सकता है.
ऐसा एक उदाहरण के द्वारा एग्जाम्पल के द्वारा दर्शाते हैं। बीजू कारण प्रयोजन 1 नंबर आ सम्यक श्रद्धा करवी है तो स्वानुभूति करवी ज पड़े। स्वानुभूति विना सम्यक श्रद्धा थाय नहीं। અને બીજી વાત જે છે એ તો આપણે કરવાની છે। મોક્ષ માર્ગની શરૂઆત જ સમ્યક શ્રદ્ધાથી થાય, સમ્યક દર્શનથી થાય। સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એની શરૂઆત જ સમ્યક્ત્વથી તો શરૂઆત થાય છે। અને એ સમ્યક્ત્વ સાચું સમ્યક્ત્વ ત્યારે જ થાય કે અનુભવ થયો છે તો સમ્યક શ્રદ્ધા છે, અને સમ્યક શ્રદ્ધા છે તો મોક્ષ માર્ગની શરૂઆત છે। એટલે આપણું પ્રયોજન મોક્ષ માર્ગનું પ્રયોજન છે, અને એમાં આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે। અને જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નથી થતી ત્યાં સુધી આપણે જે મિથ્યાત્વમાં જ છીએ। ભલે ગમે તેટલો દ્રવ્ય સ્વરૂપનો બધો બરાબર અભ્યાસ કર્યો હોય, નિયમિત આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, બધી વાત બરાબર, પણ ગુરુદેવના એટલા પ્રવચન પણ સાંભળી લીધા હોય, બરાબર સમજાવીએ, ક્યાંય કોઈ ભૂલ ન થાય, પણ અનુભવ નહીં કરો તો નહીં ચાલે। અનુભવ માટેનો પ્રયત્ન, પુરુષાર્થ એકદમ એકાગ્રતાપૂર્વક એની પાછળ લાગી જઈને કે ના હવે મારે સહાનુભૂતિ સ્વનો અનુભવ કરવો છે, સ્વ મારું નિજ સ્વરૂપ જેવું કહ્યું છે એવું જ મારે અનુભવવું છે। એક વાત બંધનમાં પકડાઈ ગઈ કે આટલા વર્ષોથી આપણે અભ્યાસ કરી, બધું સમજાઈ ગયું, બધું આવડી ગયું, તો પછી અનુભૂતિ કરવામાં શું મને નડે છે? એ અનુભૂતિ કરવામાં જે નડે છે એને તમે શોધવા જશો એટલે આપોઆપ સ્વાનુભૂતિનો માર્ગ તમને પકડાતો જશે કે આમ કરવું જોઈતું હતું, આટલું કર્યું પણ હજી આ ખૂટે છે, હજી આપણી આ ઉણપ છે કે સહાનુભૂતિ માટે થઈને આપણે કેટલો સમય આપ્યો નથી આપ્યો। સિન્સિયરલી એ બાબતમાં આપણે વિચાર્યું જ નથી। આપણને એમ છે કે આ બરાબર છે, મનન મંથન કરીએ છીએ, આ એ વિચારીએ છીએ કે થઈ જશે, ના, એને માટે થઈ અને હજી વધારે પુરુષાર્થની જરૂર છે। અને એવો પુરુષાર્થ, સહાનુભૂતિનો પુરુષાર્થ જે છે એ આજે આપણે વિચારી રહ્યા છીએ કેમ થાય। सहानुभूति स्वरूप में पात्रता की बात आई, कौन प्रकट कर सके, किसको होता है सहानुभूति, किसको हो सकती है? चारे गति में सहानुभूति तिर्यक में पण थाय, मनुष्य में पण थाय, नारकी ने पण थाय अने देव ने पण थाय, पण संघनी पचेंद्रिय जोईए छे। संघनी पचेंद्रिय छे तो थाय, संघनी नथी तो एने सहानुभूति नथी थती। आपणने तो केटली बधी योग्यता अनुकूलताओ बधुं मळ्युं, संघनी पचेंद्रिय थया अने एमांय पाछा आटला बुद्धिशाળી, होशियार, डाया, समजू, स्वाध्याय करीए, बधुं मळ्युं, कोई बात बाकी रही नथी। अने आपणे सहानुभूतिनो पुरुषार्थ न केळवीए, न करीए, एमां लक्ष न आपीए तो ए वात बराबर नथी। पेला जीव बिचारा जे संघनी नथी थया, बीजा बधा जीवोनो विचार करीए तो ए तो क्यारे संघनी थाय अने क्यारे आ बधुं जाणे आनी दृढ़ता करे, ए धारणा ज्ञान सुधी ए सम्यक दर्शन ने समझे कि आम ज छे वस्तुनुं स्वरूप, आत्मा आम ज छे, जगत आम छे, एनाथी आत्मा जुदो छे। आ बधुं आपणे जे अभ्यास करीने जे प्राप्त कर्युं छे एटले सुधी पेला बिचारा क्यारे पहोंचे? आपणे तो पहोंची गया, हवे शुं बाकी शुं रह्युं? भवसागरमां आपणे કેટલે બધે આગળ વધી ગયા। હવે જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ કઈ એવો નથી, આપણે જે પામ્યા છીએ એમાં પછી એવો નથી કે ન થઈ શકે, પાછા વળી જવું પડે, એવો નથી। હવે તો આપણે બહુ આગળ નીકળી ગયા છે, ખૂબ આગળ નીકળી ગયા છે। હવે જરાક જોર લગાવો ને ભાઈ। આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તું તારી જાતે આ અમે કહ્યું છે એને તું પ્રમાણ કરજે। તમે સારમાં એમ કહ્યું છે પ્રમાણ કરજે। પ્રમાણ કેવી રીતે કરશે? માત્ર વિકલ્પ દ્વારા પ્રમાણ કરશે કે અનુભવ દ્વારા પ્રમાણ કરશે? મેં સારમાં એમ કહ્યું કે અમે આ જે કહ્યું છે એને તું પ્રમાણ કરજે। પ્રમાણ કરજે એટલે તું તારી જાતે એનો અનુભવ કરી અને તું નિર્ણય કરજે કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, આત્માનું સ્વરૂપ આમ છે। એ પ્રમાણ કરજે એમાં એમ કહ્યું છે કે તમે અનુભવ સહિત સમ્યક દર્શન પ્રગટ કરજો। આખો ભાવ એમનો એવો છે, અમે કહીએ છીએ માટે જ નહીં, તું તારી જાતે કરજે। આપણને તો પાત્રતાએ પ્રાપ્ત થઈ, બધું પ્રાપ્ત થયું, પ્રભુની કરુણા, મહાપુરુષોની કરુણા પ્રાપ્ત થઈ, બધું જ મળ્યું છે। હવે આપણે એ સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરવો છે ને પછી એને માટે જે જોઈએ એ બધું એકઠું કરીએ। જે જોઈએ એ બધું એકઠું કરીએ। ધારો કે દ્રવ્યશ્રુત હજી વાંચવાનું વધારે વાંચવું પડશે તો વાંચીશું, એના વિશે વધારે સમજણ લેવી પડે તો લઈશું। એની પાછળ આપણને એમ થાય કે આ બધું પ્રમાદમાં ટાઈમ જાય છે તો બરાબર છે, આપણે વ્રત પણ કરીને બેસી જઈશું કે ના આજે કંઈ નથી કરવું, એક ટાઈમ ખાવું છે ને આખો દિવસ કરવું, બધું કરવા તૈયાર છીએ। એવો નિર્ણય થવો જોઈએ કે જે કરવું પડે તે કરવું પડે, મારા સ્વરૂપનો અનુભવ કરવો છે।
એકાંત શોધીશું એને માટે થઈને, ધ્યાન કરવા માટે થઈને આપણને અનુકૂળતાઓ નથી, તો એવું એકાંત ધ્યાન, એનું એકાંત જગ્યા અને કોઈ પણ પ્રકારના બીજા જે ઇન્વોલ્વમેન્ટ છે એ બધા ઇન્વોલ્વમેન્ટને છોડી નીકળી જઈશું. એવું મનમાં નિર્ણય થઈ ગયો કે આ બધીમાંથી મારે નીકળીને પણ મારે તો અનુભવ કરવો છે, એવું એક લક્ષ્ય થવું જોઈએ. એના માટેનો આપણે પૂરતો સમય ફાળવવો જોઈએ કે ના આ જ કરવા જેવું છે, તો એ થશે, નહીતર નહીં થાય. હવે વાત આવે છે કે स्वानुभूति કેવી રીતે કરવી, अनुभूति कैसे होगी, उसकी प्रोसेस, उसकी पद्धति, क्या करना चाहिए, कैसे आगे बढ़ना चाहिए, उसमें आगे बढ़ेंगे. अभी आगे क्या करना है, તો એમાં પદ્ધતિ એટલે પુરુષાર્થ કેવી રીતે કરવું. પહેલા તો પુરુષાર્થને સમજીએ. પુરુષાર્થ કરીએ છીએ, પણ પુરુષાર્થનો અર્થ શું થાય? પહેલા થોડીક વાત આપણે આ વિશે કરી દીધી છે. પુરુષાર્થ વિશે, પુરુષાર્થનો અર્થ થાય સત્યનો સ્વીકાર, એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. પુરુષાર્થમાં બીજી કોઈ મહેનત કરવા જેવું નથી. પણ ગઈ વખતે કેટલાક લોકો આપણી સાથે ન હતા એટલે આપણે થોડીક વાત એની કરીએ. સત્યનો સ્વીકાર થવો જોઈએ. જેમ પરમ સત્ય જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે અને જેમ આપણા સુધી જે રીતે આચાર્ય ભગવાન દ્વારા પહોંચ્યું છે, એવા સત્યનો સ્વીકાર થવો જોઈએ કે ના આમ જ છે. જીવ વિશેની જે કંઈ આપણી અજ્ઞાનતા હતી એને આપણે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા દૂર કરી કે ના આત્માનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ આવું જ છે, એવો બરાબર અંદરમાંથી સ્વીકાર થવો જોઈએ. શંકા હોય તો શંકાના સમાધાનો મેળવી લેવા જોઈએ ને જેમ છે તેમ છ દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધા થવી જોઈએ. છ દ્રવ્યો વચ્ચેના સંબંધો પણ આપણને બરાબર સમજાવવા જોઈએ અને એમાં ક્યાંય પણ આશંકા થતી હોય કે શંકા થતી હોય તેના સમાધાનો મેળવવા જોઈએ, દ્રવ્ય સ્વરૂપના અભ્યાસમાંથી મેળવવા જોઈએ. એમ કરી અને પછી નિર્ણય પાકો થવો જોઈએ કે ના વસ્તુનું સ્વરૂપ આવું જ છે, આત્મા બધાથી જુદો છે, ભિન્ન છે, એનું પરિણમન એ પોતે જાતે કરે છે, બીજો કોઈ એને કંઈ કરાવતો નથી, એનું કોઈ નુકસાન કરી શકતો નથી, એના સ્વરૂપમાં કોઈ બગાડ કરી શકતો નથી, તે શુદ્ધ છે તો શુદ્ધ છે, તે ત્રણેય કાળ શુદ્ધ છે તો શુદ્ધ જ છે, એ શુદ્ધ જ રહે છે. એ ગમે તે પર્યાયમાં જાય, કનિષ્ઠમાં કનિષ્ઠ પર્યાયમાં, હલકામાં હલકી પર્યાયમાં, ગંદામાં ગંદા ભાવ કરે એવી પર્યાયમાં ગયો હોય તો પણ એમાં એક પણ ગંદો ભાવ, નકામો ભાવ એની અંદર જતો નથી, એને બગાડતો નથી. કોઈ પણ પર્યાયમાં ગયો છે, આતંકવાદી થયો છે અને આતંકવાદી તરીકે એને કેટલી ગાળો બોલી છે ને કેટલાયને ગમે તેમ બોલ્યો છે અને કેટલાયને શૂટ કર્યા છે, એવા ભાવ કર્યા છે, છતાંય એનો આત્મા પણ શુદ્ધ જ રહ્યો છે. આપણે સાપ બનીને ફૂફાડા માર્યા છે, કરડ્યા છીએ, આપણે એવા ભાવ કર્યા છે, ક્રોધના ભાવ કર્યા છે, વાઘના ભાવમાં તરાપો મારી છે, બધું કર્યું છે અને એ અંદરમાં એ ભાવ કર્યા છે, એ સંસ્કાર રૂપે પણ પડ્યા છે. જીવને એ સંસ્કાર રૂપે પડ્યા છે, વર્તમાનમાં પણ એ સંસ્કાર રૂપે એમ પડ્યા છે કે જો અત્યારે વાઘની પર્યાયમાં જાય તો કાંઈ એને શીખવવું પડે છે? અત્યારે સાપની પર્યાયમાં જાય જન્મથી જે શીખે છે કે નથી શીખતો, કોઈ શીખવવું પડે છે? આપણે કહીએ છીએ ને કે આહાર સંજ્ઞા જીવને ક્યારથી હોય? જન્મથી હોય છે. ભયની સંજ્ઞા જન્મથી હોય છે. નાના બાળકને પણ આમ જરાક આમ કરીએ તો કેવું ડરે? એક આમ જોરથી અવાજ કરીએ તો પણ ડરી જાય છે. અને એ કોને? બાળક, આપણા બાળકને ક્યાં, પક્ષીઓને પણ, બીજા જીવોને પણ એમ જ છે. કેમ ડરી જાય છે અને કેવી રીતે ખબર પડે છે? એ એટલે ભયની સંજ્ઞા છે. ભય સંજ્ઞા એને ક્યારથી છે? જન્મે છે ત્યારથી લઈને આવે છે. પરિગ્રહની સંજ્ઞા આપણા બાળકોને જુઓ, એ એનું રમકડું નહીં આપે છે. ક્યાં આપણે શીખવાડ્યું કેવું કે ભાઈ તારે નહીં આપવું? આપણે ક્યારેય નથી શીખવાડ્યું. આપણે લાવીને રમવા માટે આપ્યું, પણ એ મારું છે. એ કેવી રીતે એને આવડ્યું? પરિગ્રહ સંજ્ઞા જીવને અનાદિથી છે. આહાર સંજ્ઞા પણ અનાદિથી છે. કોઈ જીવ બતાવો, કોઈ પર્યાયમાં એક જીવ બતાવો કે જે જીવ જન્મ્યા પછીથી એને કેમ ખાવું એ શીખવાડવું પડે. બધાને આવડે છે. ગાયનું બચ્ચું જે છે તે એ પણ એની માને ધાવે છે ગાયને, એ વાછરડું પીએ છે દૂધ. કાંઈ શીખવાડવું પડે છે? કોણ કોને શીખવાડે? આપણે તો સંજ્ઞી થયા, બરાબર છે, આપણે વિચાર કરીએ, પણ આ બિચારા બધા જે જીવો છે બધાને ખાતા નથી આવડતું. આવડે તો છે, બધા પોતાનો આહાર ગ્રહણ કરે છે. અરે પેલું અમીબા જુઓ ને, એક કોષી જીવ, યુનિસેલ્યુલર અમીબા, બરાબર, અમીબા પણ એ આહાર લે છે. આમ કરીને આમ એના સીડોપોડી આમ કરે છે, બરાબર, સાયન્સમાં આપણે ભણીએ, આહાર લે છે. કયો જીવ એવો છે કે જેને આહાર લેતા નથી આવડતું? કોને? સંજ્ઞા તો પડી જ છે ને અંદર. એને ખાવું છે, એ ભૂખ્યો છે, એ તરસો છે, એને પાણી પીવું છે, એને તો બધું કરવું તો છે જ ને. મળવું ન મળવું આ જવા દો, એ તો ના મળે, ઇથોપિયામાં ના મળે, નથી મળતું, બિચારો ભૂખે મરી જાય છે, એ વાત નહીં. આ તો સંસ્કાર તરીકે એને આપો તો ખાઈ શકે કે નહીં?
કેવી રીતે ખવાય એ શીખવાડવું ના પડે. મળવાનો પ્રશ્ન જુદી વાત છે જ નહીં, પણ અંદરમાં પડ્યો છે, ખાવાનો ભાવ પડ્યો છે, આવી સંજ્ઞા તો પડેલી જ છે, એવા સંસ્કાર પડેલા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે એ બધા સંસ્કાર આપણને પડેલા છે. ભયની સંજ્ઞા છે, પરિગ્રહની સંજ્ઞા પણ છે, મૈથુન સંજ્ઞા પણ છે. આ બધી સંજ્ઞા બધી અંદરમાં પડેલી છે, શીખવાડવું નથી પડતું. એ સંયોગો આવે તરત આવડી જાય છે, બધું આવડી જાય છે. અહીંયાથી આ પર્યાય મૂકી અને આપણે જે પર્યાયમાં જઈએ તો ત્યાંનું કાંઈ શીખવું નહીં પડે. એ પર્યાયને અનુરૂપ બધું આવડી જાય. ક્યાંથી આવડી જાય? ના ચકલી થઈએ તો બધું આવડી જાય, ઉડતા ઉડતા બધું આવડી જાય. કહેવાય ઉડતા શીખે, શું આવે શીખે? આવડી જાય છે. એને કોઈ નિયમો શીખવાડવામાં આવે છે કે કોઈ ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ આમ કરવું? कैसे आता है अपने आप आ जाता है. तो इसका मतलब है कि कई प्रकार के जो संस्कार जो है वो संस्कार तो अंदर में पड़े ही गए. वो कंडीशन आएगी तो वो अपने आप वो कर लेता है. इसका मतलब है कि अंदर में तो सब पड़ा है. હવે આ બધું આટલું બધું અંદરમાં પડ્યું હોય, એ બધું અંદરમાંથી ગયું ન હોય, અને પછી આપણે સહાનુભૂતિ કેવી રીતે કરીએ? એની સાથે હજી કેટલી બધું ગાઢ સંબંધો હોય ને આપણે સહાનુભૂતિ કેવી રીતે કરીએ? આ બધા જે સંસ્કાર છે ને એ અંદરમાંથી ઊભા થઈ જાય. જો હમણાં સંયોગો આવે તો આપણે બધા અહીંયા શાંતિથી બેઠા છીએ, પણ એ બધા અંદરમાં પડ્યા છે ને હમણાં કંઈક એવા સંયોગ આવે તો બધાને જાત જાતનું થઈ જાય. કેમ થાય છે? કે પડ્યું છે. તો એવે વખતે આપણને જે દ્રવ્ય સ્વરૂપમાંથી અભ્યાસ કર્યો છે, સત્ય જે પામ્યા છીએ એની દ્રઢતા થઈ હોય એવો સત્યનો સ્વીકાર થવો જોઈએ. અને એવો સત્યનો સ્વીકાર થયો હોય તો તમે સંગમી છો માટે એમાં સમજી અને પાછા વળો. બાકી તો એવા સંયોગો આવે એટલે એ પેલા જૂના સંસ્કાર ઉછળી આવે છે. જૂના સંસ્કાર કેમ ઉછળી આવે છે? ઘણા પ્રશ્નો પૂછે છે. કેમ અહીંયા વાત કરીએ છીએ, સમજીએ છીએ ત્યારે તો બરાબર છે, પણ ક્યાંક કોઈક આવ્યું બારણું ખોલવા જઈએ છીએ અને પછી કંઈક પેલા બોલે છે તો આમ થઈ જાય છે, તો એ કેમ થતું નથી? આ એનો જવાબ છે. હમણાં આપણે પ્રશ્ન એ થયો હતો કે આપણે સમજીને કરી શકીએ છીએ, એ સંસ્કાર હતા, ભલે હતા, પણ આપણે એ જ ક્ષણે પાછા એક જ સેકન્ડમાં ધારીએ તો પાછા વળી જઈએ કે નહીં, આમ મારે રિએક્ટ નથી કરવું, ભલે એણે એમ કર્યું. એની સામે આપણે લડવાનું છે. કેમ કે જૂના સંસ્કાર અનાદિના પડ્યા છે, એની સામે આપણે થવાનું છે. ને એ સામે થવા માટે આપણને કોઈ મોટામાં મોટું આલંબન હોય તો આ દ્રવ્ય સૂત્રનો અભ્યાસ છે, શાસ્ત્રોનો અભ્યાસ છે, મહાપુરુષોએ કહેલી વાત છે, એ આપણે માટે કામની છે. એટલે એવો શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરવો જોઈએ. સાચો તો જ સત્યનો સ્વીકાર સાચી રીતે થશે. બાકી તો 1, 2, 3, 4માં કે લખી જઈએ એમ નહીં. આ બધું આપણે દ્રવ્ય સ્ત્રોતમાંથી વાંચીને બોલી જઈએ એમ નહીં. આપણને અંદરમાંથી થવું જોઈએ. એને તમે પ્રેક્ટિકલી મૂકી શકો એવી દશા આવે ત્યારે કહેવાય કે તમને સત્યનો સ્વીકાર છે. આ પ્રી કન્ડિશન ચાલે છે. તમને પહેલા તો એવું નક્કી થવું જોઈએ કે ના, જીવ જ છે અને હું ભગવાન આત્મા છું તો આત્મા જ છું. અને જે કંઈ થાય છે એ પૂર્વે જે કર્મ હતા, જેવા ભાવ કર્યા હતા, એને કારણે જેવા કર્મ બંધાયા હતા, એવા કર્મ બંધનનો એનો ઉદય આવ્યો છે માટે થાય છે. વર્તમાનમાં એ મને કંઈ નુકસાન પહોંચાડનાર નથી. આ એક એક્ઝામ્પલ લેવા એટલે આપણે લઈ શકીએ, પણ મુખ્ય એક્ઝામ્પલ આપણે લઈએ કે સત્યના સ્વીકારમાં દાખલા તરીકે લઈએ તો શું લેવું? તો કે આજે એક કન્ડિશન એવી થઈ છે જેને કારણેથી એવા સંયોગો થયા છે. તો એ સંયોગો થયા, તો સંયોગો આવ્યા એ વખતે તમને એમ હોય કે ના, આ જે છે તે મને કંઈ નુકસાન કરનાર નથી, એ મેં પૂર્વે કર્યું હતું એનું અત્યારે ઉદય આવે, અને એ ઉદયને સ્થિતિ બંધ છે. અને એ ઉદયને સ્થિતિ બંધ છે એટલે એની સ્થિતિ પૂરી થતાં એ ઉદય પણ ખરી જવાનો છે. આટલો અંદરમાંથી પાક્કો વિશ્વાસ આવવો જોઈએ. હું ઘણી વાર સ્વાધ્યાયમાં કહું છું કે ભાઈ કોઈ કર્મ બેસી રહેવાનું નથી. સાદા શબ્દોમાં કહું છું, કોઈ એક બેસી રહેવાનું નથી. તું જવાનું છે તો જવાનું છે, એમાં શું કરે ચિંતા કરવાની જરૂર છે? થોડીક વાર ક્ષણિક આપણને આવે, મને પણ ભાવ આવે, એવું થાય, વિચાર થાય, પણ તરત પાછા કે ક્યાં અહીં બેસી રહેવાનું? ઠીક છે, ચાલો, આવ્યું તાવું પૂર્વે આપણે કર્યા હતા એટલે આવ્યા છે ને, એમને ક્યાં આવ્યા છે? પૂર્વે આપણે ન કર્યા હોય ને કંઈ નવું આવે એવું તો બનતું નથી. કોઈને આપણને મારવાનો ભાવ આવ્યો એટલે આપણે માર ખાઈએ એમ બનતું જ નથી. ફરીથી સ્પષ્ટતા કરવાની જરૂર છે. ઘણા મનમાં એમ હતું પેલાને મારવાનું થયું ને, પેલાએ માર્યું ને, ખરાબ ભાવ આવ્યો ને. ભાઈ એને ખરાબ ભાવ આવે એની વાત તું છોડ, પણ તારે માર ખાવાનું લખાયું હોય તો જ તું માર ખાય, નહીં તો તું માર ખાય નહીં. તું શું કરવા માર ખાય? એને ભાવ ગમે તે આવે, પણ તારે માર ખાવાનું તો જ થાય કે જો તે એવા પાપ કર્યા હતા અને જેને એ વખતે ઉદય આવ્યો છે તો તારે માર ખાવાનું થાય. બાકી એનો ભાવ ગમે તે હોય, તારે માર ખાવાની ન હોય તો તને કાંઈ ના થાય, બચી જાય.
50 માણસો એક સાથે જઈ રહ્યા હોય એમાંથી એક માણસ બચી જાય છે, 49 મરી જાય છે. આપણે એમ કહીએ છીએ કે એમની કસર કોઈ ન પડે. બસનો એક્સિડન્ટ, લોકો એમાં એમ કહે કે એક્સિડન્ટ થયો તો આટલા માણસો મરી ગયા, આટલા માણસો તો સિરિયસ છે, આટલા તો આમ છે, હાડકા ભાગી ગયા. એમાં આપણે જોઈએ તો એક આને તો કસર કોઈ ના પડે ને બચી ગયો. કેમ બચી ગયો? ભલે ને આવ્યું ગમે તે કર્યું તો શું છે કે એનું બચવાનું જ હતું, એને નથી તો નથી આવવાનું. અને બાકી બીજા બધાને આવ્યું છે કેમ? તો કે એને હતું, એને આવવાનું જ હતું, એના પૂર્વના કર્મના ઉદય એ વખતે આવ્યા છે તો આવે છે. આટલી સમજ હોય તો આપણે સત્યનો એવો સ્વીકાર કર્યો ને કે પૂર્વ કર્મ છે, પૂર્વ કર્મના ઉદય આવે છે અને એને કારણે મારું કાંઈ બગડતું નથી, ઉદય આવ્યા છે તો આવ્યા છે, ભલે જે થયું તે થયું. બરાબર, એટલી સમજણ હોય. ભલે વાગવાનું હતું તો વાગ્યું, પણ એ પૂર્વ કર્મના ઉદયને કારણે છે. એ પેલાએ મને વગાડ્યું છે એવો ભાવ ન થાય, એટલે દ્વેષ ન થાય, એટલે નવા કર્મ ન બંધાય. અત્યારે આપણે કેટલી ગાળો બોલી દઈએ, આ ડ્રાઈવરનો આનો વાંક ને પેલો આવો ને પેલો તેવો ને કેટલાય 50 બોલીએ. આપણા સ્વજનને વાગ્યું હોય, એનું હાડકું ભાંગ્યું હોય તો કેટલું ને કેટલા લોકો તો પેલા ડ્રાઈવરને મારવા લે. ઘણી વખત ડ્રાઈવર ભાગી જાય, ड्राइवर तो भाग जाता है छोड़ के. एक्सीडेंट होने के बाद में ड्राइवर कंडक्टर दिखते ही नहीं, बहुत से टाइम तो ऐसा ही होता है. એટલે ભાગી જાય. એટલે બધા માર ને એમ જ થાય છે, મારવા લે ને બિચારાને, એટલે ભાગી જવું એમ. એને માર ખાવાની તો બીજે જઈને ખાય, આગળ જાય બીજો કોક મારે. એટલે ડ્રાઈવરને માર ખાવાની હોય તો માર ખાય. અહીંયા વાત આપણે ચાલે સત્યનો સ્વીકાર. અને બીજી વાત જે છે પુરુષાર્થના સ્વરૂપમાં આપણે કરી હતી કે આત્મ જાગૃતિ. અહીંયા આત્મ જાગૃતિની સાથે આપણે ભેદ જ્ઞાન લેવાના છે. પછી આપણે ધ્યાનની વાત કરીશું. ધ્યાનની વાત આપણે કરી છે એટલે વધારે એ વિશે આપણે નહીં લઈએ, જેટલો સમય છે એટલું લઈશું. તો સત્યનો સ્વીકાર કેવી રીતે થાય? સત્યનો સ્વીકાર તો આપણે દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા કરી શકીએ. બરાબર, સત્યનો સ્વીકાર. અને પછી એના અભ્યાસ પછીથી આપણે સમજીને એવા નિર્ણયો પણ કરવા પડે. એકલો અભ્યાસ કરીએ, રોકી નાખીએ, પરીક્ષા આપી દઈએ તો શાસ્ત્રી થવાય, પણ યથાર્થ નિર્ણય થવો જોઈએ કે જે વાત આવી એ મારી વાત છે, આત્માની વાત એટલે મારી વાત, એમ નક્કી થવું જોઈએ. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ પરલક્ષી અભ્યાસ નથી કરવાનો, સ્વને લક્ષ્ય કરવાનો છે કે આ મારી વાત છે. જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં પોતાને મૂકી અને અભ્યાસ કરવાનો. શાસ્ત્રમાં જ્યાં જ્યાં આત્મા મૂક્યો હોય ત્યાં એમ મૂકવાનું કે આ મારી વાત છે, આચાર્ય ભગવાન કૃપા કરી અને મને કહે છે આત્મા આવો, આત્મા તેવો, આત્માનું આમ થાય, આત્માનું તેમ થાય. તો તારું કાંઈ નથી થતું, તું આત્મા નથી, પોતાને અંદર મૂકતો નથી. 6 કાયના જીવ, બરાબર, તું પણ જીવ નહીં ભાઈ, તારું તું વિચાર કર, તું એમાં આવી ગયો. એમ ઘણી વાર આવી વાત કરે છે. એટલે દ્રવ્ય શ્રુતનો જે અભ્યાસ કરીએ છીએ એ આપણે પોતાના આત્માના લક્ષ્ય કરીએ અને યથાર્થ નિર્ણય કરીએ કે હવે આમ જ છે, મારું સ્વરૂપ આમ જ છે, હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, હું નાયક છું, હું આવો છું અને હું એ રીતે જ પુરુષાર્થ દ્વારા એવા સ્વરૂપને પ્રગટ કરી શકું એવો છું, એવો યથાર્થ નિર્ણય કરવાનો. એ નિર્ણય નહીં થાય ત્યાં સુધી પુરુષાર્થ ઉપડવાનો નથી. ખાલી ચોપડી વાંચી ગયા ને આવડે છે. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ આપણે કરીએ. બરાબર, મને ખ્યાલ છે અમારા એક ગુરુના સગા એ બેન બિચારા વાંચે ને પછી પરીક્ષા આપે પછી મને મળવાનું થયું. એટલે મને કે રમેશભાઈ તમે મળ્યા બહુ સારું થયું. પછી કે હું આ વાંચું છું ને, મેં આ 5મી પરીક્ષા પાસ કરી. મેં કહ્યું શું આવે એમાં? કે બધું બોલ્યા, ઘણું બધું બોલ્યા, બધું બહુ સરસ, સારું કહેવાય. પછી કહે છઠ્ઠી પરીક્ષા આવશે ને, 6ઠ્ઠા વર્ષની એવી પરીક્ષા ચાલે, બોમ્બેમાં એ આપતા હતા, દિગંબર જૈન ઓરિજિનલ. પણ એ કે બધું બરાબર. પછી કંઈક મેં બીજી રીતે વાત કરી ત્યારે કે એવું હોય, નિર્ણય નહોતા કર્યા, પટ 1 2 3 4 માં બધું આવડે, બધું આવડે. જેટલું આપણે ભણાવીએ એ 1 2 3 4 માં કહી દે, આના આટલા ભાગ, ફટ બોલી જાય. કર્મની પ્રકૃતિ આટલી, આની આટલી, એટલે બોલીએ કે 148 બોલજો તો એ બોલી જાય. એમ ચાલો આની આટલી હોય ને આની આટલી હોય, બાકી કઈ નહીં. એના ઉપરથી જે નિર્ણય કરવા જોઈએ એ તો નિર્ણય તો કર્યા નહીં, તો શું કામ? કઈ નિર્ણય પોતાના આત્માને લક્ષ્ય એમાંથી કાંઈ ના મળ્યું હોય એવું કેવી રીતે બને? પાઠશાળામાં પહેલો પાઠ ભણે ને માણસ, ખરેખર તો હું તો એમ કહું કે પહેલો પાઠ ભણે ને તો એમાંથી એને પોતાના માટેનો નિર્ણય કરી શકે એવું છે. નમસ્કાર મંત્ર જે છે એને મંત્ર તરીકે તમે લો છો, બરાબર છે. કેવું ખોટું ઊંધું પકડીને બેસી ગયા છે કે સમરો મંત્રમાં 14 ગુણોનો સાર કરીને વાત બોલી ગયા.
પણ ક્યારે એમ વિચાર કર્યો છે કે મારું સ્વરૂપ છે? પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ એમાં બતાવ્યું છે, એ જ મારું સ્વરૂપ છે. 3 પદ જે બતાવવામાં આવ્યા મુનિના, એમાંથી કોઈ એક પદની મારે પ્રાપ્તિ કરવાની છે, આત્માનું સ્વરૂપ છે. અને એના પછીથી અર્યંત પદની પણ મારે પ્રાપ્તિ કરવાની છે, અને એમાંથી આગળ વધતા સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. એ આત્માનું સ્વરૂપ છે. એ રીતે વિચાર ક્યારેય ન કર્યો કે એ આત્માનું સ્વરૂપ છે ને એ મારે પ્રગટ કરવાનું છે. એટલા માટે હું એનું સ્મરણ કરું છું, અને એમ સ્મરણ કરું છું ત્યારે મને યાદ આવે છે કે મારું તો આ સ્વરૂપ છે. અત્યારે હું ક્યાં છું એમાં પહોંચ્યો નથી, એમાં હું પહોંચ્યો નથી. આટલી વાત એ ન લીધી હોય, ગગડાવી નાખે. દરેક વસ્તુમાંથી પોતાના આત્માને લક્ષ્ય વાત લેવાની છે, તો સાચો દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો કહેવાય. કેમ કે યથાર્થ નિર્ણય વગર કાંઈ કામનું નથી. બધું ગોખણી પોપટિયું શું કરવાનું? દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ક્યાંથી કરવો? દ્રવ્યશ્રુતનો અભ્યાસ કેવી રીતે થાય? જિનેશ્વર ભગવાનની વાણી, જો સમુસરમાં બેસવાનું મળે, समूसरमा बैठते हैं तो उस टाइम भगवान की वाणी साक्षात वाणी ओमकार ध्वनि के रूप में मिल जाती है. तो वहां से द्रव्य श्रुत का अभ्यास हो जाता है, द्रव्य श्रुत प्राप्त होता है. उसमें जो बात आती है वो परम ज्ञान की बात आती है. बीजू सदगुरुનો ઉપદેશ, કેમ કે સદગુરુએ એ ભગવાનની વાણીને આત્મસાત કરી છે અને પછી એમને લખ્યું છે અથવા તો આપણને શીખવાડ્યું છે. એટલે સદગુરુના ઉપદેશ દ્વારા પ્રાપ્ત થાય. અને ત્રીજું એમણે જે લખ્યું શાસ્ત્રો, એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય. એ સિવાય કોઈ બીજી જગ્યાએથી તમે માનતા હો તો ન થાય. યુનિવર્સિટીમાં જઈને જૈન દર્શનનો અભ્યાસ કરવાથી દ્રવ્ય શ્રુતનો અભ્યાસ નથી થતો. યુનિવર્સિટીમાં જઈ અને જૈન દર્શનનો અભ્યાસ કરવાથી એ દ્રવ્ય શ્રુતની પ્રાપ્તિ નથી થતી. દ્રવ્ય શ્રુત તો એને કહીએ કે જેના દ્વારા ભાવ શ્રુત અંદરમાં પ્રગટ થાય, નહીતર એ દ્રવ્ય શ્રુત નથી. બરાબર છે? એવું દ્રવ્ય શ્રુત યુનિવર્સિટીમાં ન મળે. સમજ્યા વગર આ તો બધા ગાંઠ પણ કરી રહ્યા છે. શું થાય? પંચમ કાળ છે એટલે એમ બુદ્ધિ ફરી ગઈ છે. જે અનુભવવાની વસ્તુ જે છે એ અનુભવવાની વસ્તુને અનુભવવા માટેનો પુરુષાર્થ નહીં કરતા એ બીજી રીતે એ વર્તી રહ્યા છે. જૈન દર્શન તો અનુભવવાનો વિષય છે. જૈન દર્શન કોઈએ લખી કાઢેલું નિયમ બનાવેલું કોઈ જૈન દર્શન નથી. આત્માનું સ્વરૂપ છે અને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ પ્રકાશ્યું, અને એવો શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય એનું નામ જૈન દર્શન. એવા શુદ્ધ સ્વરૂપને પોતે અનુભવવાનું છે. આખી વસ્તુ અનુભવની છે, એને તમે એ વાત અનુભવવાની તો વાત જ નહીં. અને તમે 1 2 3 4 માં લઈ જાઓ, 1 2 3 4 માં લઈ જાઓ. આ બધું શું ચાલી રહ્યું છે? जैन दर्शन नो क्यारे नाश न थाय. जैन दर्शन का कभी नाश नहीं हो सकता है, कभी भी नहीं, हो ही नहीं सकता है. आत्मा है तो कोई आत्मा शुद्ध पर्याय में भी है, परम पूर्ण शुद्ध पर्याय में भी है. इसका मतलब ये हुआ कि 13वें गुणस्थान अरिंद भगवान कायम होय ने होय. 5 गुणस्थान આપણે કહીએ છીએ ને એ શાશ્વત છે. તો 13મું ગુણસ્થાન જે છે એ શાશ્વત છે. કોઈને કોઈ જીવ પૂર્ણ શુદ્ધ દશામાં હોય, કેવળી હોય એવું બને જ નહીં. જગતમાં ક્યાંય કોઈ હોય નહીં, એવું બને જ નહીં. હવે જે પરમ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે ને એ પદમાં રહ્યા છે, તો પોતાનું સ્વરૂપ એવું શુદ્ધ છે, તો એવું શુદ્ધ સ્વરૂપ પ્રકાશે છે. અને શુદ્ધ સ્વરૂપ પ્રકાશે છે તો પછી એ તો જૈન દર્શન છે. वही तो जैन दर्शन है. अभी आप बताओ कि नाश कैसे हो सकता है? जैन दर्शन नो नाश न थाय. ये तो आत्मा शुद्ध आत्माનું સ્વરૂપ છે ને. શુદ્ધ આત્મા તો જગતમાં હોય ને હોય. મિથ્યા દ્રષ્ટિ પણ હોય ને હોય. બરાબર છે? એટલે જૈન દર્શનનો નાશ થવાનો પ્રશ્ન જ નથી. અરે એટલે સુધી કે ઋષભદેવ ભગવાનના વખતમાં જે હતું અને મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જે હતું એમાં કાંઈ ફેર ન હોય. બીજા શાસ્ત્રો નામ બીજા હોય, પણ એથી શું વાત તો એની એ જ હોય ને, બીજું શું હોય? એવા જ દ્રવ્યાનુયોગના ગ્રંથ હોય, એ જ પ્રમાણે હોય. એ વખતના લોકો વાંચતા હશે, અર્ધવાગ્મી વાંચતા હશે કે સંસ્કૃતમાં વાંચતા હોય, તો એમને યાદ હોય, બીજું શું હોય? કુંદાચાર્ય ભગવાન એ વખતે નહોતા થયા તો શું સમયસાર નહોતું, તો એમને દ્રવ્યાનુયોગના કે આ બધી વસ્તુ જે છે કે પ્રવચનસાર કે એમાં જે બધી વાત આવે એ બધી વાત એ લોકોને નહીં મળતી હોય? એવું હોય જ નહીં. કેમ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને શુદ્ધ સ્વરૂપમાંથી જે દિવ્ય ધ્વનિ રૂપે જે પ્રકાશ આવ્યો, જ્ઞાન પ્રકાશ આવ્યો, એ તો દરેક સમય એવો જ આવે. કેમ કે શુદ્ધ સ્વરૂપ સરખું છે. દરેક વખતે દરેક જિનેશ્વર ભગવાનના વખતમાં
એ જ હોય અને એવી જ રચના થાય. ગણધર ભગવાન જે છે એ જ રચના કરે. એટલે એટલા માટે આપણે એમ કહી શકીએ કે 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે એ શાશ્વત છે. એમ જ હોય, બીજા પ્રકારે હોય જ નહીં. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન છે તે શાશ્વત છે. એમાંથી જે શાસ્ત્રની રચના થાય જુદા જુદા પ્રકારે ભલે થાય, કોઈ આ વિશેષતાથી, કોઈ આને લઈને આને લઈને, પણ એ પણ બધા એમ જ હોય. પાછું એમાં કંઈ ફેર ના આવે, એમાં મૂળ વસ્તુમાં કોઈ ફેર ના આવે. એટલે જીનેશ્વર ભગવાનની વાણી, સદગુરુનો ઉપદેશ અને શાસ્ત્રનો અભ્યાસ એ જ દ્રવ્યશ્રુત હોય. યુનિવર્સિટીમાં જઈને આપણે જે કરીએ એ દ્રવ્યશ્રુત ન થાય. પીએચડી કરે છે લોકો વસ્તુ લઈને. કુંદકુંદાચાર્ય ભગવાને ખૂબ કરુણા કરી અને આપણે માટે ઘણા શાસ્ત્રોની રચના કરી. એને આમાંથી એમાં જે 5 પરમ આગમ, એવા 5 પરમ આગમનો તો જરૂરથી આપણે અભ્યાસ કરીએ. આ જીવનમાં બધા શાસ્ત્રોનો ન થાય તો આ 5 પરમાગમ મનમાં નિર્ણય કરી કે કુંદકુંદાચાર્ય ભગવાનના આ 5 પરમાગમનો મારે અભ્યાસ કરવો છે. અને એને માટેની આપણી યોગ્યતા ન હોય તો આપણે એવી યોગ્યતા કેળવીએ અને 5 પરમાગમનો અભ્યાસ કરીએ. જીવનમાં આ એક થામી લેવા જેવી વસ્તુ છે કે મારે આ કરવું છે, બરાબર કરવું છે, એમ નક્કી કરીને સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાઉ. એ સિવાય પણ દ્વાદશાનુપ્રેક્ષા છે, રયણસાર છે, બીજા ઘણા શાસ્ત્રો છે. આપણે આ ગઈ વખતે વાત લીધી હતી. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજનમાં ફરીથી યાદ કરાવો કે આપણે યથાર્થ જ્ઞાન શાસ્ત્ર અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થશે અને એને લીધે થઈ અને આપણને દોષની ખબર પડશે અને એટલે આપણે આપણા દોષ दूर करीશું, दोष निवारण थશે. हमारे दोष हम दूर करते हैं शास्त्र अभ्यास के बाद. जो ज्ञान यथार्थ होता है उसी के आधार पर दोष को निकालते हैं. और तीसरी बात है कि उसमें से जो स्वरूप के बारे में हम जानते हैं, जो अभ्यास जो होता है उसके बारे में, उसमें से हम अपने स्वरूप के बारे में जानते हैं. तो स्वरूप दर्शन जो अंदर करने की जो भावना है उसके लिए एक प्री कंडीशन है. उसके पहले हमें शास्त्र का अभ्यास जरूरी है. तो शास्त्र का अभ्यास जब करते हैं तब दिमाग में ये होना चाहिए कि मैं किसी के लिए नहीं करता, मैं उसके अभ्यास के द्वारा मुझे कोई पैसा प्राप्त करना है या तो प्रतिष्ठा प्राप्त करनी है, कि पैसा कुछ नहीं है, मुझे पंडित बनना है, उसकी डिग्री उपाधि लेनी, ऐसा कुछ नहीं है. मुझे तो यथार्थ ज्ञान प्राप्त करना है और अपने दोषों को निकालना है और फिर आगे बढ़ के मेरे को सम्यक दर्शन प्रकट करना है. बस वो भावना से ही शास्त्र अभ्यास करना चाहिए. बीजू कोई प्रयोजन होय नहीं. शास्त्र अभ्यास माटेનું બીજું કોઈ પ્રયોજન હોય તો સમજવું કે એ પાપ છે. શાસ્ત્ર શીખવાડીને પૈસા લઈએ એ પણ પાપ કહેવાય. આ સ્વાધ્યાય કરાવીને પૈસા એટલા માટે ન લેવાય. કાલની માથાકૂટ ચાલે છે. હવે જયેશભાઈ સમજી જાય. કાલ તો મેં એમને શાંત પાડી દીધા કે હું તમારાથી 20 વર્ષ મોટો છું એટલે અત્યારે તો પછી હવે 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 પતી જશે. ચેક પાછો આપવો છે ને પણ એટલે પછી હવે આ શાસ્ત્ર અભ્યાસ હું કરું અને મને એક વાત આવડે છે, બરાબર, તમે પણ એ વાંચવાના છો અને તમે એમાં છો તેમાં હું તમને કહી દઉં પહેલાથી તો તમને ઈઝી પડે. હવે એમાં એના તમે મને પૈસા આપો એમ તો બીજું શું કરવું છે? એમ જ થયું ને. આ બધાને આમાંની બધી ખબર છે. એમાં 2-4 વસ્તુ કોઈક એવી વસ્તુ હશે કે જે મને કદાચ હું તમારાથી ગરડો વધારે હોઈશ કે ગમે તે કારણે તો મેં પહેલી લઈ લીધી તો કદાચ વહેલો ઉપર જઈશ એટલે મને એમ થાય કે મને ખબર છે તો ભલે ને આ કરી રહ્યા છે તો આપણે કંઈક શીખવાડી દઈએ. એવો ભાવ મને અંતરમાંથી આવ્યો. હવે આમાં પૈસાનો ને આ બધું એના મૂલ્યાંકનનો ને ઉપકારનો ને શું કહેવાય બીજું શું કહેવાય થેન્ક્સનો ને બધું આ બધું પ્રશ્ન જ ક્યાં આવે છે પ્રભુ? હોય આવું બધું. શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું છે? આપણે આપણા આત્મા માટે કરીએ છીએ, તમે તમારા આત્મા માટે કરો છો. એમાં આવો વિચાર કરો. તમારી ભૂમિકા ઘણી સારી છે, તમને ઘણો અભ્યાસ છે, તમે આ બધું સમજો છો, મને ખબર છે. તમે બંને જણા સારો અભ્યાસ કરો છો. જયેશભાઈનો અભ્યાસ એવો છે અને એમનો એવો જ છે. બંને જણા ઘરમાં વાત જ શાસ્ત્ર અભ્યાસ પછી છેવટે આપણે ક્યાં આવવાનું, ક્યાં સુધી પહોંચવાનું છે તો કે આત્માને જાણવાનું છે. મુખ્ય વાત તો આ છે. બધું જાણીએ, મુખ્યતા કેમ કૃપાળુદેવ એમ કહ્યું છે કે આત્માને જેણે જાણ્યો એને સર્વ જાણ્યું.
आत्मा जिसने जान लिया उसने सब जान लिया, फिर बाकी कोई चीज बचती नहीं है। शास्त्र अभ्यास करने के बाद में बस बराबर सब, आखिर में बात यही रह जाती कि बस क्या जानना क्या है, आत्मा को ही जानना है। आत्मा ने जेणे जाने वेणे सर्व जाने, सर्व जाने ये आत्मा ने जाने एम नहीं, बीजू બધું જાણે આત્મા સિવાય એ કઈ આત્માને જાણે નહીં, પણ જે આત્માને જાણે એને સર્વ જાણે, એમ કૃપાળુદેવે કહ્યું છે। અને કૃપાળુદેવ જે બોલે એમાં અસત્ય હોય નહીં। કેવો છે આત્મા, હવે આપણે કેવો છે આત્મા એનો હવે આપણે વિચાર કરવાનો, કેમ કે આત્માનો અનુભવ કરવો છે ને, એટલે હવે આત્મા કેવો છે, कैसी आत्मा अनुभव करना है तो उसके पहले ये बात आएगी। હવે એમાં એક બીજી વાત હતી આત્મ જાગૃતિ, બરાબર છે ને, બીજી વાત હતી સત્યનો સ્વીકાર અને આત્મ જાગૃતિ। આત્મ જાગૃતિની વાત ગઈ વખતે આપણે લીધી છે, થોડીક અત્યારે લઈ લઈએ, કેમ કે એમાં જ હવે આગળ વધીએ છીએ આપણે। કેવો છે આત્મા એમાં જ આગળ વધવાનું છે। પણ આત્મ જાગૃતિ એટલે શું કે જે આપણે અભ્યાસ કર્યો અને જે જાણ્યું, જે ખબર પડી, એ પછી દરેક સમયે આપણા અંતરમાં રહેવું જોઈએ। આપણા અંતરમાં એ વાત બેસી જવી જોઈએ, દરેક સમયે રહેવું જોઈએ। એમ નહીં કે આ ધર્મ કરીએ ત્યારે ધર્મ ને પછી બાકીના ટાઈમમાં કાંઈ નહીં, એવું ન હોય। દરેક સમયે જાગૃતિ એમ રહેવી જોઈએ। ડગલે ને પગલે કાંઈક બનાવ બને છે તો તરત જ આપણે જાગૃતિ રહેવી જોઈએ, આ કેમ બન્યું, પૂર્વના ઉદયને કારણે થયું। પોતાનું વર્તન જે છે એ વખતે આપણા જે એમાં જે રિસ્પોન્સ અપાઈ ગયા બીજી રીતે, તો આપણે આત્મ જાગૃતિ રહેવી જોઈએ કે આ મારી ભૂલ છે, આવો રિસ્પોન્સ ન હોય, આ જગ્યાએ મારો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ, તો તરત જ એ વખતે પ્રતિક્રમણ કરવાનો ભાવ પણ હોવો જોઈએ। કોઈકના પ્રત્યે આપણે મનમાં પણ એવો ભાવ કર્યો હોય તો મનમાં એમ થવું જોઈએ કે ના આવો ભાવ એમના પ્રત્યે મેં શું કરા કર્યો, તરત જ પ્રતિક્રમણ થવું જોઈએ। કેટલીક વસ્તુમાં પ્રત્યક્ષ એમની સામે જઈને માફી માંગવી ને ન એવું બને, ન શક્ય હોય તો અંદરમાં તો માફી માંગી જ લેવી। અને એ જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી આપણે કંઈ સત્ય સમજ્યા જ નથી। સત્ય સમજ્યા પછી એની અસરો પણ આવવી જોઈએ ને। ડગલે ને પગલે દરેક સમયે આપણને જાગૃતિ એવી રહેવી જ જોઈએ। હું ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું આપણે કરતા હોઈએ, બરાબર છે, અને બીજો કોઈક આવી ગયો હોય ત્યારે એને પછી ભગવાન આત્મા તરીકે ન જોઈએ, એને ગમે તેમ કરીએ, એ દુઃખી થતો હોય તો થવા દઈએ। આપણા કામવાળા પ્રત્યે, આપણા નોકરો પ્રત્યે, આપણા સ્ટાફ પ્રત્યે એને બિચારાને તકલીફ હોય ત્યારે એમને પછી એ લક્ષ્ય ન જોઈએ આપણે, ત્યારે આપણે બદલાઈ જઈએ, ભગવાન આત્માની વાત ભૂલી જઈએ। આ બધું ન હોય, એ વખતે પણ આપણને એમ જ હોવું જોઈએ અરે આવું વર્તન મારાથી એની સામે ન થાય, આ બધું બને હોય નહીં। ઘરમાં સામાન્ય કામકાજની અંદર પણ આપણને બે ઇન્દ્રિયથી માંડી અને 5 ઇન્દ્રિય સુધી આપણે જે કહીએ એ ત્રસકાય કહીએ, તો ત્રસકાયની હિંસા ન થવી જોઈએ, ક્યારેય ન થવી જોઈએ, ક્યારેય ન થવી જોઈએ। એના માટે પૂરેપૂરી જાગૃતિ લેવી જોઈએ। પછી એમાં એમ ન ચાલે કે ના ઠીક છે કઈ વાંધો નહીં, અરે ઉલટું એમ થવું જોઈએ કે આપણને આ એકેન્દ્રિયની પણ આપણાથી ઓછામાં ઓછી હિંસા થાય એવું આપણું હોવું જોઈએ। જ્યારે લોન મૂવ આવે, લોન મૂવ કરવા માટે ત્યારે આપણને અંદરમાં થવું જોઈએ કે આમાં કેટલાય જીવોની હત્યા થશે, ને પછી આપણે એના ઉપરથી એનો રસ્તો પણ કંઈક શોધવો જોઈએ કે કેમ કરીએ કે જેથી ઓછામાં ઓછી હત્યા થાય। જાતે જ નક્કી કરવાનું, શું કરવાનું મને ન પૂછતો, તમને ખબર છે, મને ખબર છે, પણ હું નહીં કહું, કેમ કે તમે અહીંયા રહો છો તો દરેકના સંયોગો પોતાના ઘરની આસપાસના એ જાણે છે, હું નથી જાણતો। એવી રીતે થઈ શકે રસ્તા તો નીકળે, કોઈ વસ્તુ માટે રસ્તા ન નીકળે નહીં, એ તો એનો રાગ છે એટલે એમ કે અમારે અહીંયા આમ હોય, અમારે અહીંયા આમ હોય, અમારે અહીંયા હોય, બધાના રસ્તા હોય। હિંસા ન થવા દેવામાં થઈ અને તમે ધારો તો એનો માર્ગ તો કાઢી શકો, કંઈ કોઈ હિંસા કરાવતું નથી। તમને એવો રાગ પડે છે મારું આમ દેખાવું, મારું તેમ દેખાવું, એટલે તમે એ કરો છો, બરાબર ને? આટલું પાણી ઢોળાય ને આટલા પાણીના બગાડ થાય ને આ બધું ન હોય। જાગૃતિ રહેવી જોઈએ કે આ પાપ થઈ રહ્યું છે, આ ન ચાલે। અહીંયા મેં સાંભળ્યું આજે જ 2 દિવસમાં જ સાંભળ્યું કે છોકરાઓ મોટા થાય ને પછી અમુક વસ્તુ ન કહેવાય, અહીંયા છોકરા ન કહેવાય, એ ભગવાન આત્મા નથી। તમે શું પ્રાયું મેં પહેલેથી માની લો કે એ છોકરો એમ જ માનશે કેમ કે એની સ્કૂલમાં ભણે છે, અરે બદલાઈ જાય। અને એને એ નોનવેજ ખાતો તો એને એમ ના કહેવાય, ના કહેવાય, શું કરો ના કહેવાય, કોકની વાદે ખાતો તો ના કહેવાય, તો મોટા થઈ ગયા કે પછી બધું બહુ ના કહેવાય, એને લિમિટમાં કહેવું જોઈએ, નહીં તો પછી પાછું આમ થાય। એટલે બધી સુધી આખી વાત બધી નથી, બરાબર? આપણને પોતાને એ અંદરમાં પૂછવું જોઈએ કે આ બધું મારું વર્તન કેવું ચાલી રહ્યું છે। ડગલે ને પગલે સામાન્ય જીવનની અંદર આપણે કોઈની સાથે આપણે માયાચાર કરીએ, ન હોય આપણને માયાચાર, આપણે શું શીખ્યા?
પદ્માનંદી આચાર્ય પાસેથી શું શીખ્યા, એ બધું આપણે માટે છે. તો એવી એ સ્વીકારીએ છે તો પછી એવી જાગૃતિ સતત રહેવી જોઈએ ને. કંઈ પણ કરીએ ત્યાં જીવ હિંસા ન થાય, બીજાને દુઃખ ન થાય, આ બધું પણ આપણે સાથે સાથે રાખવું જોઈએ. અને આપણને દુઃખ થાય એવું લાગતું હોય તો બીજાને દોષ ના આપવો, સમજી નહીં કે આ એક તો પૂર્વપુરુષના ઉદયને કારણે આવ્યું છે તો આવ્યું છે, એમ કરી અને સમતા ભાવ કેળવવાનો. આત્મજાગૃતિ બંને પ્રકારે રાખવી જોઈએ, પોતાને લક્ષે, પરને લક્ષે. બરાબર છે. તો એવી આત્મજાગૃતિ, પછી એમાં વિશેષતાથી આપણે ધ્યાનની વાત લઈએ છીએ, પણ આત્મજાગૃતિની સાથે આપણે બીજી આત્મજાગૃતિ પણ કેળવવાની છે. એની વાત આજે તો કરવાની છે. ભેદ જ્ઞાનની વાત કરવી છે. આત્મજાગૃતિ અને ભેદ જ્ઞાનની વાત કરવી છે. હવે આપણે આત્મજાગૃતિની વાત કરતા પહેલા એક વાત લીધી હતી, કેવો છે આત્મા. બરાબર છે. કેવો છે આત્મા, ત્યાં સુધી આપણે આવ્યા હતા. હવે એ આત્મા કેવો છે એની વાત આપણે કરીએ છીએ. બરાબર, ત્યાં હતા આપણે મૂળ તો. ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો, બધું કર્યું, ત્યાર પછીથી એક નિર્ણય થઈ જાય છે કે આત્મા કેવો છે. અને એ આપણે લઈએ છીએ કે આત્મા સકલ નિરાવરણ, કોઈ પણ પ્રકારના આવરણ વિના, શુદ્ધ આત્માની વાત લેવી છે. ખૂબ ઠેકાણે બધું વર્ણન છે, પણ આપણે એક લઈએ છીએ, એમાંથી એક લઈએ. સકલ નિરાવરણ, કોઈ પણ આવરણ નહીં, બધા જ આવરણો કાઢી નાખો, કોઈ પણ આવરણ નહીં. આ કર્મના બંધનો અને કર્મ કોઈ એવું કોઈ આવરણ ન મળે. સકલ એટલે બધા. અહીંયા સકલનો અર્થ આપણે એ રીતે લઈએ. સકલ મતલબ સકલ, કોઈ બી આવરણ નહીં, કોઈ બી નહીં. ભાવના આવરણ ના, એ નહીં. કોઈ પણ શુભ ભાવના આવરણો કે અશુભ ભાવના કોઈ આવરણ નહીં. સકલ નિરાવરણ, અખંડ એક, ખંડ નહીં. દ્રવ્ય ગુણ અને પર્યાય ના, એવો આત્મા છે જ નહીં. દ્રવ્ય ગુણ અને પર્યાય તરીકે આત્મા જે સમજાવવામાં આવ્યો છે એ તો આપણે સમજવું છે આત્મા વિશે એટલે સમજાવ્યું છે. આત્મા વિશે સમજાવે ત્યારે વિસ્તાર કરીને સમજાવવામાં આવે, પણ આત્મા એવો ખંડ નથી. અનંત ગુણનો પિંડ એમ કહી દીધું. અનંત ગુણ તો કે અનંત ગુણ તો એક રૂપે રહ્યા છે, એ સમજવું છે એટલે ભેદ પાડીને સમજાવવામાં આવે. દ્રવ્ય ગુણ અને પર્યાય, અને પછી પર્યાયના પણ પાછા ઉત્પાદ અને વ્યય, અને પછી ધ્રુવ તરીકે એ કાયમ રહે. આ જે બધી વાત સમજાવવામાં આવી છે, પણ એવો એમ નથી. આત્મા તો અખંડ એક છે, એ તો સમજાવવું છે એટલે ભેદ પાડીને સમજાવ્યું છે. એમાં ખરેખર આત્મામાં તો કોઈ ભેદ નથી. દ્રવ્ય ગુણ પર્યાય એવા પણ ભેદ આત્મામાં નથી. આત્મા અભેદ છે, ભેદ વગરનો છે, અખંડ એક તત્વ છે, અને અનુભવમાં પણ એક તત્વ રૂપે જ આવે છે. અખંડ એક છે અને અનુભવાય છે ત્યારે પણ એક રૂપે જ અનુભવાય છે. એમાં કઈ જુદું જુદું અનુભવમાં આવતું નથી. પ્રત્યક્ષ પ્રતિભાસમય, આ બહુ મોટી વાત છે. એ અનુભવમાં આવે એવો છે, પ્રત્યક્ષ થાય, પોતાને પ્રતિઅક્ષ, પોતાને એ અનુભવમાં જણાય એવો. પોતાને જણાય તો પોતાને જણાવવામાં પોતે કોણ? ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિય વિનાનો જે પોતે છે એને એ જણાય છે. એટલે કે અતિન્દ્રિયપણે જણાય. ઇન્દ્રિય જ્ઞાનની જરૂર નથી એમાં, અને ઇન્દ્રિયો દ્વારા એ નથી જણાતો. પ્રત્યક્ષ પ્રતિભાસમય અને અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયો દ્વારા નહીં, અતિન્દ્રિયપણે પોતે પોતાને અનુભવાય એવો છે. અવિનશ્વર, એનો નાશ ન થાય, આત્માનો નાશ ન થાય. છ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્યનો નાશ ન થાય, જીવ દ્રવ્યનો પણ નાશ નથી થતો, એનો નાશ થઈ શકે નહીં. એટલા માટે જ આત્માની ઉત્પત્તિ નથી. આત્મા ઉત્પન્ન પણ થયો નથી અને આત્માનો નાશ પણ ન થાય. આત્મા નિત્ય છે, અનાદિનો છે, એની કોઈ આદિ નથી. આત્મા ક્યારથી છે? કોઈ આદિ નથી. નવા આત્મા ઉત્પન્ન થતા હશે થોડા ઘણા કે નહીં થતા હોય? ખલાસ થઈ જશે શું કરશો? ઘણા એવો પ્રશ્ન થાય, બધા પછી તમે કહો પણ તીર્થશિલા પર બધા જતા રહેશે તો શું થશે? એમ અહીંયા ખાલી થઈ જશે અને બિચારાને એની ચિંતા થાય. આવા હોય ને, કે ધારો કે તમે આમ કહો છો તો આપણે એમ કે પોસિબિલિટી, એમ મેથેમેટિક્સ પ્રમાણે. અને અનંત આત્મા, અનંત જીવો, આ બધા તું જો ને, એક ઇન્દ્રિયના કેટલા પડ્યા છે તારા.
અવિનશ્વર એટલે નાશ ન થાય એનો, કે જેની ઉત્પત્તિ નથી એનો નાશ ન હોય, જેની ઉત્પત્તિ નથી એનો નાશ ન હોય. નાશ કોનો થાય? જેની ઉત્પત્તિ હોય એનો નાશ થાય. સંયોગ છે તો વિયોગ છે, એ જ રીતે ઉત્પત્તિ છે તો નાશ છે. ઉત્પત્તિ નથી તો એનો નાશ પણ ન હોય, એટલે અવિનશ્વર, નાશ નથી થતો, વિનાશ નહીં. શુદ્ધ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ. અહીંયા શુદ્ધ પારિણામિક પરમ ભાવ લીધું છે. આત્મા પણ શુદ્ધ એ અપેક્ષાય, અને પારિણામિક ભાવ એમાં આપણે ઘણી વાર એમ પણ લઈએ કે પવિત્ર લેવો શબ્દ, તો પછી આપણે પરમ ભાવને ઉમેરીએ છીએ, પરમ પારિણામિક ભાવ એમ પણ લઈએ છીએ. બરાબર છે. પરમનો અર્થ થાય છે પવિત્ર. શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પારિણામિક ભાવ, પારિણામિક ભાવ એટલે એમાંથી સતત સતત પરિણામો થાય. એવા કેવા પરિણામ થાય? પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એનું પરિણમન થાય. એટલે કે એ કુટસ્થ નથી, અંદર ગુણ છે અને એ ગુણોનું પરિણમન સતત થઈ રહ્યું છે. એ પરિણમનને આપણે અનુભવીએ છીએ. અનુભવાય છે તો પરિણમન અનુભવાય છે, સત્વનું સત્વ અનુભવાય છે. એટલે પરમ પારિણામિક ભાવ, એ પરમ પારિણામિક ભાવ જે છે એ ખરેખર ભાવ નથી. પેલા ચાર ભાવ છે ને, ઔદૈહિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, એ ભાવ છે, એ ચાલ્યા જાય, એ પર્યાયમાં. આ પર્યાયમાં નથી. આ છે તે દ્રવ્ય છે. પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય છે, એટલે પરિણમે છે. એ દ્રષ્ટિએ વાત કરવી હોય ત્યારે એમ કહેવાય. જ્ઞાનની અપેક્ષાથી વાત કરતા હોય ત્યારે શું કહેવાય? જ્ઞાયક કહેવાય. ત્રિકાળ જ્ઞાયક, નાયક, નાયક એમ કહેવાય. બરાબર છે. અશુદ્ધિની વાત કરતા હોય ત્યારે શુદ્ધ ઉપર મહત્વ આવે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય હોય એવા શબ્દ આપણને શાસ્ત્રમાં મળે. શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, એવા લક્ષણ ભાવો ભગવાન આત્મા નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પરમાત્મ દ્રવ્ય, પરમ આત્મ દ્રવ્ય. આત્મા તો છું પણ સિદ્ધ સમાન આત્મ દ્રવ્ય, પરમાત્મ દ્રવ્ય. એટલે અંદરમાં એ સિદ્ધ સમાન સ્વરૂપ પડ્યું જ છે, મુક્ત સ્વરૂપ છું એ અંદરમાં પડ્યું છે એમ દર્શાવું છે. એટલે પરમાત્મ દ્રવ્ય તે હું છું. समझ में आया? इसमें ऐसा था इसलिए फिर भी कुछ कोई शब्द के हिसाब से आपका नहीं समझ में आया तो आओ आप. हाँ बताइए. सवाल मतलब ऐसा था कि पहले जो 2-3 स्लाइड में आपने बताया कि क्या होना चाहिए समय दर्शन करने के लिए, उसकी बात में नाम की बात आई. तो पहले जो अपना शास्त्र का ज्ञान वगैरह किया, तो ज्ञान वगैरह जो भी चाहिए अपने को, हाँ, वो भी होना चाहिए. लेकिन उसकी जब भी बात करते हैं तभी ये समझ में आता है कि मनुष्य गति में, देव गति में, प्रेंच गति में उसका तो वो क्वालिटीज को अक्वायर कर सकते हैं, उसका अभ्यास कर सकते हैं. लेकिन जब आप ऐसे बोलते हैं कि तिर्यंच गति में भी अगर सम्यक दर्शन होता है तो उसके लिए वो कैसे लागू? बराबर, बहुत अच्छा क्वेश्चन है. किसी ने नहीं किया लेकिन आपने किया, बहुत अच्छा क्वेश्चन. तिर्यंच में जो सम्यक दर्शन होता है वो जीव पहले ज्ञान करके गया, उसने पहले तैयारी करी. ओके ओके. કે તિર્યંચ આ તો બધામાં તમે જ્ઞાનની વાત કરી તો બરાબર છે કે મનુષ્ય ગતિમાં તો એને જ્ઞાન કર્યું એટલે દ્રવ્ય સ્વરૂપની અપેક્ષાથી વાત કરી તો એને ખબર છે કે ભાઈ આવો આત્માને બધું. પણ તિર્યંચનું કેવી રીતે થાય? એ ક્યાં આ બધું કરે છે? तिर्यंच गति में जो सम्यक दर्शन जिसको होता है वो पहले इतना द्रव्य सूत्र का अभ्यास करके एक तैयार होके गया था. किसी को वैसा कुछ नहीं होता. अपने पूर्व भाव में हम तैयारी करके आते हैं, फिर थोड़ी बात के लिए वो रह गए और आयुष खत्म हो गया जिसको, उसको फिर होता है. वास्तव में ऐसा है. हम भी यहाँ सब जितने बैठे हैं हम सब समुद्रण में जाके आए हैं, इसीलिए हमारी श्रद्धा, भगवान की वाणी भी सुन के आए हैं, बहुत काम करके आए हैं. कितनी भी उस समय में तैयारियां की थी लेकिन पूरा नहीं कर पाए, कुछ न कुछ हो गया, कुछ प्रमाद में पड़ गए, उसके बाद में वो आयुष खत्म हो गया. इसीलिए हमें अनुसंधान भी मिल जाता है. ऐसे ऐसे संयोग भी ऐसे प्राप्त हो जाते हैं. और हम जो पहले जो तैयारी करके आए हैं इसके हिसाब से यहाँ कुछ ऐसा निमित्त मिल जाता है तो हो जाता है. जैसे बोलते हैं कि क्लिक हो गया, बस दिमाग में बात आ गई, बस इसी तरह है. तो उसका अभ्यास पूर्व भाव में होगा, पूर्व भाव में भी हुआ होगा, होता है. उसकी तैयारी तो हुई होती ही है.
उसकी तैयारी पहले हुई होती है। फिर उस समय उसको ये ज्ञान ज्यादा नहीं है, उसमें उसको विस्मृति हो गई है, लेकिन अंदर से जो बात बनी हुई है वो छोटी बात के लिए रहा था तो उसको हो जाता है। जैसे कि सिंह में भी करना पड़ता पुरुषार्थ तो बाकी है। रहता है। ये ऐसे पहले से उसमें करना पड़ता है। પૂર્વ ભાવનો પુરુષાર્થ જે સાથે રહે છે હા રહે છે પણ એમાં એમ છે કે કેટલી બધી વસ્તુ આપણે જે રીતે દ્રવ્યસ્મૃતિનો અભ્યાસ આપણે પહેલા મુનિ થયા હોઈશું, ઘણું બધું થયા હોઈશું, ઘણા સ્વાધ્યાય કર્યા હશે, બધું કર્યું હશે, પણ આપણને સ્મૃતિમાં નથી. પણ એની અમુક વાત જેમ પેલા સંસ્કાર પડ્યા છે એવું એ પણ પડ્યું છે કે ખરાબ સંસ્કારો જે પડ્યા છે તો પછી આ સંસ્કારો પણ પડેલા છે, અને પડેલા છે એટલે જ્યારે એવો નાનો સમય આવે છે તો એ વાત ઉગી નીકળે છે. જેમ ખરાબ સંસ્કાર પેલા અંદરમાં પડ્યા છે અને જેવા એવા સંયોગો આવે છે તો એ વાત આવી જાય છે, એવી જ રીતે આ પણ છે. બંને વાત પડી છે अंदરમાં, બંને વાત પડી છે. એટલે પડી છે वो बात चीज तो अंदर में पड़ी है, तो अभी हमको ये करना है कि चलो अभी जल्दी इसमें आ जाए, अभी कैसे कर ले. इसलिए अभी याद करने के लिए द्रव्य सूत्र आप पढ़ोगे, आपने पहले किया है तो आपको जल्दी बैठ जाएगी बात, फटाफट बैठ जाएगी. हाँ ऐसा ही होना चाहिए. બેનશ્રીબેન ને એમ જ થતું હતું. બેનશ્રીબેન ચંપાબેનને અને હિંમતભાઈને આમ જ થતું હતું કે ગુરુદેવની વાત હોય ને બેનશ્રીબેનને તો ફટ કરતું બેસી, હા કેમ જ હોય, બરાબર છે, એમને તો આનંદ. હિંમતભાઈને નહોતું સમજાતું હતું કે આ કેવી રીતે હોય. શું કહ્યું? આત્મા? હા એટલે પેલાનું લઈને આવ્યા હોય ક્યાં જાય પ્રભુ, ક્યાં જવાનું છે, આ જીવ ઊભો છે ને જરા તો એવી વાત છે. તો કેવો છે આત્મા, કેસી આત્મા? તો આ આત્માનું આ વર્ણન આપણે લીધું, અને આ વર્ણન જે લીધું છે એના અનુસંધાનમાં આપણે હજી વધારે વિસ્તાર લઈશું, કેમ કે હવે તો આત્મા કેવો છે એ જ વાત કરવાની છે. જવું છે આત્મામાં, એટલે હવે એ તરફ જ આપણે વાત કરવાના છે, બીજી કોઈ વાત નથી લેવાની. હવે આજે ગુરુદેવ શ્રીના વચનામૃતમાંથી આપણે એ સંબંધીના વચનામૃત લઈશું કે જેથી કરીને આપણે આત્માનો વિશેષ પરિચય કરી શકીએ. કઈ કહેતા? તો ગુરુદેવના વચનામૃતમાંથી આપણે કેટલાક વચનામૃત લઈએ. આપણે અમુક તો લીધા હતા, ત્યારે પણ લીધા હતા, પણ કઈ વાંધો નહીં. અમુક વસ્તુ એવી છે કે બધાને ઉપયોગી થાય, બીજી વાર કરીએ તો બીજી રીતે વિસ્તાર થશે. આપણે બીજું તો લીધું હતું, અને બીજું તો ઘણી વાર લેવાયું છે, 10 માંથી લઈએ તો પણ વાંધો નથી, પણ બીજાથી લઈએ. આત્મા સંબંધીની વાત કરીએ છીએ ને, એટલે આત્મા સંબંધીના ખાસ પસંદ કર્યા છે કે આ સહાનુભૂતિ કરવી છે ને એ માટે ઉપયોગી થાય એવા છે. નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. આ આપણે સ્વીકારવાનું. હવે નિશ્ચય દ્રષ્ટિથી અહીંયા હવે જે લોકોએ આ કર્યું છે ને એને પણ આપી દઉં કે એમણે શું કરવાનું, શું વિચારવાનું, કે જ્યાં જીવ મૂક્યો છે ને ત્યાં પોતાને મૂકી દેવાનું, બસ એટલો ફેર. કિરણભાઈ આ આપણે કર્યું હતું, બરાબર. હવે તમે આજે બીજી રીતે વિચારજો. જ્યાં જીવ શબ્દ છે એ જગ્યાએ હું મૂકી દો, તમે આત્મા બની અને હવે આ વિચારજો, બરાબર. આપણે કર્યું છે, પણ રિપીટેશન થશે, એમ દ્રઢતા થશે, એમ આપણને થશે કે ના આ વાત મારી છે. નિશ્ચય દ્રષ્ટિથી દરેક जीव परमात्मा स्वरूप જ છે. जिनवर ने जीव में फेर नहीं. जिनेश्वर भगवान और कोई भी और जीव है उसमें कोई फर्क नहीं है, पर्याय में फर्क है. उनकी पर्याय शुद्ध पर्याय है, यहाँ पर्याय शुद्ध नहीं है, लेकिन आत्मा तो हर एक समान है. और एक समान है इतना नहीं, परमात्मा स्वरूप है, वो शुद्ध स्वरूप ही है. वो परमात्मा स्वरूप मतलब कि वो परमात्मा बनने की योग्यता उसमें पड़ी हुई है, और वो योग्यता को उसे प्रकट करना है, उसे वो शुद्ध स्वरूप को प्रकट करना है. आगे कहते हैं कि भले ते एकेंद्रियनो जीव होय के स्वर्गनो जीव होय, गमे ते जीव होय पण पोते परमात्मा स्वरूप ज छे. ये बधु तो पर्याय में है. पर्याय समझते हैं, वो सब तो पर्याय में है. आत्म वस्तु स्वरूपे तो परमात्मा ज छे. द्रव्य अपेक्षा है तो हूँ परमात्मा छू, हूँ आत्मा नहीं. આપણે લઈએ ને આપણા પર લેવાનું, જો પાછા ભૂલી જતા નહીં. આત્મ વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે, હું વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છું, મારું સ્વરૂપ એવું જ છે. પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ખસી ને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે, અને
दरेक जीव ने पण परमात्मा स्वरूप देखे छे। सबको परमात्मा स्वरूप ही देखता है कि ये भी परमात्मा स्वरूप है और वो भी अपना परमात्मा स्वरूप प्रकट कर लेगा और मैं भी परमात्मा स्वरूप हूं, मैं भी ऐसा शुद्ध स्वरूप प्रकट कर लूंगा। वही मुझे चाहिए और कुछ नहीं चाहिए। अपना अपना मूलभूत स्वरूप जो है वही मुझे चाहिए। ये पर्याय तो क्षणिक चीज है, वो कोई मेरा स्वरूप नहीं है। सम्यक दृष्टि बता जीवों ने सम्यक दृष्टि, सम्यक दर्शन जिसको हुआ वो सम्यक दृष्टि बधा जीवों ने सब जीवों को जिनवर जानता है। जिनवर के समान नहीं, जिनवर ही जानता है। આગળ તેમ વાત કરી, जिनवर जाने से અને जिनवर ने जीव जाने से, वो भी जीव, मतलब कोई उसमें फर्क नहीं है। जो फर्क है वो तो पर्याय में है। आगे कहते हैं कि કેટલી विशाल दृष्टि, कितनी विशाल दृष्टि है। अब जीव को समान परमात्मा स्वरूप जानना, ये दृष्टि कितनी विशाल है। और ऐसी बात जिसको बैठ जाती है उसका कल्याण हो जाता है। आ बात वैसे तो कल्याण થઈ જાય, પણ આવી कबूलात ने रोकनारा, ऐसी मान्यता को रोकने वाले, ऐसी कबूलात करने वाले कम लोग होते हैं। क्यों कम होते हैं? कि उनको मिथ्या मान्यता है बहुत पड़ी है। इसलिए यहाँ गुजराती में ये लिखा है कि खोटी मान्यता रूपी गढ़ना पार न મળે। गढ़ હોય મોટા એટલા માટે ગઢ, ખોટી મિથ્યા માન્યતા કે ગઢ હોય। અહીં તો કહે છે કે 12 અંગનો સાર એ છે કે આત્માને જીવર સમાન દ્રષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું છે। સહાનુભૂતિના પુરુષાર્થની પહેલા આ ભાવ હોવો જોઈએ કે હું પરમાત્મા સ્વરૂપ છું, એવા સ્વરૂપ હું પ્રગટ કરી શકું છું। હું પરમાત્મા સ્વરૂપ છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું પરમાત્મા સ્વરૂપ છું। એ ભાવ રટી રટીને લાવવાનો છે અંદરમાં। સહજ આત્મ સ્વરૂપો પરમ ગુરુ કૃપાળુદેવે જ આપ્યું છે, શાસ્ત્રોના સાર આપી દીધા છે। સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, પણ હવે એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એમને બોલે એનો કાંઈ અર્થ નહીં। કેમ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે એ એને અંદરમાં બેસાડવાનું છે। આ આવી રીતે બેસાડવાનું છે। હું પરમાત્મા સ્વરૂપ છું, આ જે છે તે પર્યાયમાં છે ને હું શુદ્ધ છું। બસ પર્યાય ભલે રહે, જે છે તે છે, અને એ પર્યાય કાયમ રહેવાની નથી। કોઈ પર્યાય શાશ્વત નથી, કોઈ પર્યાય શાશ્વત નથી, કોઈ પર્યાય શાશ્વત નથી। સિદ્ધની પર્યાયને પણ શું કહ્યું? પર્યાય કઈ બદલાય છે, કોઈ પર્યાય શાશ્વત। मेरा स्वरूप शुद्ध है, ये बात को पकड़ लेनी है। बस मैं शुद्ध हूं, शुद्ध हूं, शुद्ध हूं, वैसा हो जाता है तो फिर आगे बात बढ़ेगी। जो 10वां આપણે લઈએ, मैं तो बच्चे साल शुरुआत पूर्णता ने लक्ष्य करवी જોઈએ। લઈ લેવું તો લઈ લે। ચાલ, બધું જ એવું છે ભાઈ। આમાં હવે શું આમાં છોડવું શું એ પ્રશ્ન છે। ખરી વાત છે તમારી વાત, બિલકુલ। મને તો એક પણ છોડવાનું મન નથી થતું, પણ હવે પેલું ટાઈમ આવ્યું ને એટલે પછી પેલું આ પહેલા લઈ, આ પહેલા લઈ। બાકી એમ થાય કે આમાંથી શું છોડવું, આમાં કાંઈ છોડાય એમ જ નથી। એક વસ્તુ એમ કાઢી નાખવા જેવી નથી। ગુરુદેવના વચનામૃત એટલે તો આગમનો સાર છે આખો, એમાંથી શું છોડવું? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે। શરૂઆત કરી છે સહાનુભૂતિના પુરુષાર્થની, ત્યારે આ વાતને પણ સમજી લઈએ ને। આપણે ધર્મની શરૂઆત કરીએ ત્યારે આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણે શા માટે ધર્મને સમજીએ છીએ। કે છે તો બરાબર છે, આપણે જાણીએ આટલું થોડું કરવું જોઈએ, જૈન થયા એટલે કરવું જોઈએ, ના એમ નહીં। એ તો ધર્મને પામશે જ નહીં। આપણે જૈન થયા છીએ માટે આમ કરવું પડે એવી રીતે જે જૈન ધર્મનો અભ્યાસ કરશે એ તો નહીં પામે, ખરેખર નહીં પામે। એને એક વખત તો એવું આવવું જ જોઈએ કે હું આ ધર્મ મારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાને માટે પ્રાપ્ત કરું છું। મારું શુદ્ધ સ્વરૂપ એટલે શું થયું? મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એટલે હું સિદ્ધ થવા માટે આ ધર્મને સમજું છું, સ્વીકારું છું, અનુમોદના કરું છું, એનો આશ્રય કરું છું। આ બધું કરું છું એ શેને માટે કરું છું? કે મારું સિદ્ધ સમાન સ્વરૂપ છે એની મારે પ્રાપ્તિ કરવી છે। પૂર્ણ થવું જ છે એ વાતનો તો પક્કો નિર્ધાર કરી જ લેવો જોઈએ। પૂર્ણ તો થવું જ છે, એ હજી ઢીલું પહોંચ્યું એનો કે ના થોડું થોડું કરીએ છીએ હવે, એવી વાત નહીં। 3-4 વર્ષ પહેલા એલએમાં એક વખત ફોન આવ્યો, કંઈક પેલા સ્વાધ્યાય કરાવીએ ને એટલે એક ફોન આવ્યો, બેન હિન્દીમાં પૂછતા હતા
कि आप बताएंगे कि क्या ऐसा करना चाहिए उसमें तो जैन दर्शन के बारे में समझ में आए तो પછી મેં જરાક શરૂઆત કરી મેં કીધું પહેલું મેં જરાક બેકગ્રાઉન્ડ પૂછ્યું મેં કીધું તમે તો પછી અત્યારે એવી રીતે શરૂઆત કરી શકો તો ભાઈ 6 ढालाનો अभ्यास करो का वो ज्यादा नहीं बताना सब बहुत ज्यादा नहीं बताना मेरे से इतना तो नहीं बाप रे मैं कીધું તો हमने કરવું શું છે સુપરા કરવું છે ભાઈ તો કોઈ રહેવા દો ને કાઈ કરવું નથી ज्यादा नहीं बताना भी नहीं ઓલી બાજુ ક્યાંક થઈ જાય તો શું બતાવું મેં કીધું આ ખોટા માણસને પકડ્યો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થાય એટલે જ્યારે આપણે નિર્ણય કરીએ આ બધું કરીએ છીએ ત્યારે અંતરમાં એ ભાવ હોવો જોઈએ કે હું સિદ્ધ સમાન છું મારે એ સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે અને મને ખબર છે કદાચ આ ભાવમાં મને નથી થવાનું તો કંઈ વાંધો નહીં પણ એ તો મારી અત્યારે પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને એ પ્રોસેસ તો ચાલુ જ રહેવાની છે આ શરીર છૂટશે બીજું મળશે તો પણ એ ચાલુ રહેવાની છે અને એમ આજે મેં શરૂઆત કરી છે તો એ પૂરી થવાની જ છે અહીંયાથી આજે શરૂઆત કરી છે આ શરીર છૂટી જશે કંઈ વાંધો નથી છૂટશે શરીરને શું છે મેં શરૂઆત કરી છે તો હું એ પૂરું કરવાનો જ છું એવા આત્મવિશ્વાસ સાથે અને એવી સમજ સાથે કે આ જે કરી છે શરૂઆત એ નિષ્ફળ નથી જવાની એવો પણ વિશ્વાસ રાખવો એમ નહીં કે હવે તો આપણે તો છેલ્લા દિવસોમાં હવે શું કરીને કરીએ કાંઈ નહીં એવું નથી ભાઈ છેલ્લા દિવસમાં છેલ્લા દિવસે પણ તમે જે શરૂઆત કરો છો એ આગળ તમને કામમાં આવી જાય છે એના અનુસંધાન મળી જાય છે એના અનુસંધાન મળ્યા વગર રહે જ નહીં એટલે જે શરૂઆત કરીએ છીએ પૂર્ણતાને લક્ષ્ય પૂર્ણ થવું જ છે એવા લક્ષ્યથી જ શરૂઆત કરવી આજે શરૂઆત થઈ છે તો એમ જ શરૂઆત એ જ છે બીજું કાંઈ કરવું નથી છે બધું બહિર્મુખતાની બધું છે પણ આપણે પેલી સ્વાનુભૂતિના હિસાબથી થોડી વાત લીધી છે ને કે સ્વરૂપ તરફ વધારે જઈએ છીએ આપણે 10મું લઈએ છીએ બરાબર છે આપણે લેવાનું છે 10મા સિવાયના પણ મેં પહેલા કાઢ્યા હતા એ જ છે ને 10મું આ વસ્તુ મેં કીધું આ કેમ જતું રહ્યું એ જ છે 10મું आत्मा की बात कर रहे हैं स्वरूप में जाना है तो उसको ही समझें भगवान आत्मा केवल ज्ञानની મૂર્તિ છે ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે ગુરુદેવ તો કહે છે કે અત્યારે પણ ગુરુદેવ તો શું કહે છે કે અત્યારે હા અત્યારે પણ એમ કે જે છે તે છે ઢંકાયેલું છે દ્રષ્ટિમાં નથી આવતું તેથી શું થયું કે અંદરથી કંઈ ચાલુ ગયું છે વયું ગયું છે એમ અંદરમાંથી વયું ગયું છે ભગવાન આત્મા શ્રદ્ધા અપેક્ષા વર્તે છે બધા અપેક્ષા કિંમત જેવી પણ કરે છે શક્તિ કરતા વિશેષ લઈ લો પ્રભુ કેમ કે એના કરતા વધારે લઈ લો કે હું છું જ સર્વજ્ઞ સ્વભાવી છું મુક્ત સ્વભાવી છું તો છું જ भगवान आत्मा केवल ज्ञान की मूर्ति है आत्मा को भगवान कहते हैं समय साथ की बहत्तर गाथा है 72 गाथा उसमें आत्मा को 3 दफा भगवान कहा अमृत चंद्राचार्य भगवान ने वो गाथा में बहुत बहुत विस्तार किया है उसमें आत्मा को भगवान कहा है आत्मा भगवान ही है आत्मा भगवान ही है ऐसे करके बात समझाइए भगवान आत्मा केवल ज्ञान की मूर्ति है અને આ દેહ છે તે તો જળ ધૂળ માટી છે ઉદ્ગળ છે તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે પોતાને માટે વિચારવાનું કે મને ક્યાં આનો સ્પર્શ છે આ દેહનો સ્પર્શ મને ક્યાં છે આ ક્યાં રહેવાનું છે એને ક્યાં રહેવાનું છે એની સાથે હું રહ્યો છું તો એની સાથે રહ્યો છું પાડોશમાં રહ્યો છું હું એનો પાડોશી છું એ કઈ મારી જોડે આવે પાડોશી મારી જોડે ના આવે અને હું પાડોશ છોડીને જાઉં તો એમાં શું વાંધો છે મને કાંઈ દુઃખ નથી થતું આ પાડોશ છોડીને હું જાઉં છું તેમાં કઈ બીજું થતું નથી બીજો પાડોશ મળે છે આ તો પાડોશમાં છે नेबर ये तो नेबर है मेरा कौन ये शरीर है वो नेबर है उसके साथ में रहता हूं उसके साथ में और कोई मेरा संबंध नहीं उसके रूप में हुआ ही नहीं आत्मा ने शरीर સાથેનો સંબંધ પાડોશીનો સંબંધ છે એમ જ વિચારવાનું હું તો જે છું તે છું શરીર જે છે તે મારું પાડોશી છે વિચારાને આ તકલીફ થઈ છે વિચારાના વાળા ધોળા થઈ ગયા છે એમ વિચાર કરવાનો હું તો ભગવાન આત્મા મને તો કાંઈ થયું નથી પણ આ પાડોશી એને વિચારાને હવે તકલીફ થઈ છે એના વાળ ધોળા થઈ ગયા છે એને આ મોઢા ઉપર કરકલીઓ પડી છે કેટલું સહેલું છે બરાબર એની દયા ખાવાની એને વિચારાને થયું છે હશે હવે થયું છે તો થયું છે ભાઈ
આપણે કાંઈ નહીં, આપણે તો ભગવાન આત્મા, અમે તો ત્રિકાળ શુદ્ધ છીએ. એને ભગવાન આત્માને ક્યાં ઉંમર છે? એ ક્યાં ગરડો થાય છે? ભગવાન આત્મા ગરડો થતો નથી. હું કાંઈ ગરડો નથી થયો, હું કાંઈ ગરડો થયો નથી. દેવળ જૂનું થયું છે, કહ્યું છે ને જૂનું તો થયું નથી. ભગવાન આત્માને શું છે? જળ માટી ધૂળ છે, તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? આત્મા તો ઉસે સ્પર્શતા भी नहीं है. કેમ કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે. એટલે આત્મા છે તે એનામાં રહ્યો છે. ઉદ્ગળ એવું આ શરીર છે એ એનામાં રહ્યું છે. બે એકબીજામાં જતા નથી, બે એકબીજાને સ્પર્શતા નથી, બે એકબીજાના ધર્મમાં કઈ આગુ પાછું કરતા નહીં. ધર્મ એટલે ગુણ ધર્મો, બે પોતપોતાના ગુણ ધર્મમાં રહ્યા છે. આત્મા પોતાના ગુણ ધર્મમાં રહ્યો છે, ઉદ્ગળ છે તે પોતાના ગુણ. એને જળના ગુણ છે અને ચેતનના ગુણ છે. ચેતન પણ રહ્યું છે, જળ પણ રહ્યું છે. ચેતન જ્ઞાન સ્વભાવી છે, પેલું અજ્ઞ જળ સ્વભાવી છે, એને કોઈ જ્ઞાન થતું નથી. બંનેના ધર્મ જુદા છે અને એ એકબીજાને સ્પર્શતા પણ નથી. સાથે રહ્યા છે, અનાદિના સાથે છે. કેટલાય શરીર બધાની સાથે રહ્યો છતાંય જડનો એક ગુણ આત્મામાં આવ્યો નથી. અરે પાડોશીના ગુણ આપણામાં તો ક્યાંથી આવે? આપણે શું કરા પાડોશીના ગુણને સ્વીકારીએ? પાડોશીમાં રહ્યા. કેટલા બદલ્યા, કેટલાય બદલાઈ ગયા. આત્માને કાંઈ બદલવા પણ થયું નથી. અહીંયા તો વાત કરી છે દ્રવ્ય અપેક્ષા, કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક દ્રવ્ય સ્વતંત્ર રૂપે પરિણમે છે અને એના ધર્મ જે છે એ પ્રમાણે જ એનું પરિણમન થાય છે. એટલે એ એકબીજામાં વ્યાપતું નથી. બાજુમાં છે, સાથે રહ્યું છે, છતાં પણ એકબીજામાં વ્યાપતું નથી. જીવ દ્રવ્ય જળ દ્રવ્યમાં વ્યાપતું નથી, જળ દ્રવ્ય જીવમાં વ્યાપતું નથી. ચેતન જળમાં જતું નથી, જળ ચેતનમાં જતું નથી. જળ ભાવે જળ રહે કૃપાળુદેવ, ચેતન ભાવ કૃપાળુદેવે લખ્યું છે. જળ ભાવે જળ રહે, જળ ને ચેતન બંને ભિન્ન છે. બીજું છે પાછું એ પણ છે. કૃપાળુદેવે બધું આપ્યું છે, શું નથી આપ્યું? પણ એનો અર્થ, એની ગંભીરતા, એને જો વિચાર કરી તો આપણને એમ થાય કે આ હું શું લઈને બેઠો છું? આ શરીરની આ બધી માથાકૂટ શું લઈને બેઠો છું? જે જળ છે એ જળ ભાવે જ રહેવાનું છે, કાંઈ ચેતન ભાવે થવાનું નથી. ને આટલા બધા ઉધામાં એની પાછળ उसके पीछे ये सब क्या लेके बैठ गया शरीर के पीछे? जो कभी चेतन बनने वाला नहीं, कभी तेरे रूप होने वाला नहीं, तू तो चेतन है, उसके रूप जो होने वाला नहीं, उसके पीछे क्या लगा है? वो बात बैठ जाती है. कृपालुदेव में ये बात आ जाती है. એ એના ધર્મના ચક્રને ચુંબે છે, એ એનામાં છે, એના જળ ગુણ છે, જે મૂર્તિકપણું છે, જે છે તે એમાં રહ્યું છે. એ ક્યાં આમાં આવે છે? ક્યાં સ્પર્શે છે? તો પણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. બંનેના ગુણધર્મો સહિત છે, એનું પણ પરિણમન છે, આનું પણ પરિણમન છે, પણ એકબીજામાં જતા નથી. वाटकी व्यवहार नहीं. वाटकी व्यवहार हमारे में यहाँ बोलते हैं गुजरात में. क्या बोलते कि एक क्या होता है, कोई चीज नहीं होती तो वो लेने जाते कि जरा आज शुगर नहीं है तो जरा एक वाटकी ले आए, फिर वापस दे दे. उसको बोलते वाटकी. એવું જાન દે वो लेके जाते माप रहता है, कितना ही वापस करना है, फिर વધારે ના અપાઈ જાય. આ શરીર સાથે આત્માને વાટકી વ્યવહાર નથી એમ કેવું છે. કે છે કે પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે. भगवान आत्मा पोतानी शक्तियों ने तथा पर्यायों ने स्पर्शे से. भगवान आत्मा की जो पर्याय है वो पर्याय होती है, मनुष्य की पर्याय है. मनुष्य का शरीर आत्मा का नहीं है. आमा समझवानुं छे. आत्मानी पर्याय मनुष्यपणे थई अने आ मनुष्यनुं शरीर, ये बे वस्तु जुदी छे. मनुष्यनी पर्याय थवी अने मनुष्यनुं शरीर, ये बे वस्तु जुदी छे. बे शांतिथी समझवानुं, हजी घणाने अघरू पड़े. पण पर्याय कोनी थई छे? जीवनी पर्याय थई छे. केवी पर्याय थई छे? मनुष्य रूप पर्याय थई छे. हवे मनुष्यनी पर्याय थई छे अने जे मळ्युं छे ए शरीर जे छे ए जड़ छे. पेली पर्याय छे तो जीवनी छे अने एने जे मळ्युं રહેવા માટે મળ્યું, જેની સાથે રહેવા, એ જળ શરીર છે. એ જળ શરીર છે એટલે મનુષ્ય છે નહીં, એની પર્યાય એવી થઈ છે.
અને એવી પર્યાય થઈ એટલે એવું શરીર મળે. સમજમાં આવે છે? બરાબર? એટલે પર્યાય આત્માની, પર્યાય ભલે આત્માની, છતાંય શરીર છે તેની સાથે આત્માને કાંઈ સંબંધ નહીં. પેલી પર્યાય મનુષ્યની છે એની સાથે સંબંધ ખરો. એ પર્યાય એની છે તે કેવી છે? મલિન પર્યાય છે. એ પર્યાય મલિન છે. મનુષ્યની પર્યાય છે તે મલિન પર્યાય છે. એની પર્યાય કેવી હોય? સિદ્ધ. શુદ્ધ પર્યાય એટલે સિદ્ધની પર્યાય હોવી જોઈતી હતી, પણ મનુષ્યની પર્યાય છે. મનુષ્યની પર્યાય છે એનો અર્થ છે કે એને હજી એને કર્મના બંધન છે. કર્મની મલિનતા એની સાથે રહી છે. કર્મની મલિનતા રહી છે એટલે એ પર્યાય જીવની છે, પણ સાથે રહેલું શરીર એ જડ છે. જો ભેદ જ્ઞાન કરવાનું છે, આ ધીરે ધીરે એ બાજુ જવું છે ને આપણે, એટલે એની તૈયારી છે. આ સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ કરતા બધાથી જુદા પડતા જવાનું છે. શરીરને જુદું પાડવામાં પહેલા આપણે શરૂઆત અહીંયાથી કરી છે, બીજું બધું તો જલ્દી પડી જાય છે. તો અહીંયા કહે છે કે તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. આ ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુ આદિને એટલે જળ છે તેને, પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. એની પર્યાયને સ્પર્શતો નથી. આ હાથ ઊંચો થાય છે તો આત્મા કાંઈ કરતો નથી. હવે અહીંયા અઘરું પડશે. મેટુ કાકા, આ હાથ ઊંચો થાય ગુરુદેવે સમજાવ્યું હતું ત્યારે પહેલા મને નહોતું બેઠું. ઘણા વર્ષો પહેલાની વાત છે, 10 વર્ષ પહેલાની વાત છે ભાઈ, કે આ હાથ ઊંચો થાય છે તો આત્મા કરતો નથી. 10 વર્ષ કરતા વધારે, લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. 15 વર્ષ પહેલા બીજું બધું સમજાતું જાય એટલે આપણને એમ કે આપણે તો સમજીએ છીએ, ગુરુદેવનું પ્રવચન સાંભળીએ સમજાતું જાય કે આ હાથ ઊંચો થાય છે આત્મા કરતો નથી, જીવ કાંઈ નથી કરતો. હા, જીવ છે તો આત્મા અંદર બેઠો છે તો હાથ ઊંચો થાય ને, એમને ક્યાંથી થાય? પ્રશ્ન આવો થયો તો 15 વર્ષ પહેલાની વાત છે ત્યારે જરાક આ કેવી રીતે, અને પછી તો બીજા દિવસે કંઈક બીજું પ્રવચન આવ્યું ને પછી સમજાઈ ગયું, ઓહ આ તો આમ વાત છે. દ્રવ્યની સ્વતંત્રતા છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એ વાતને જો સિદ્ધાંતને પકડીએ એટલે પછી આપણે જાતે જ બેસાડવાનું કે તો કેવી રીતે હોય? તો કે આત્મા તો ભાવ કરે. આત્માએ શું કર્યો? હાથ ઊંચો કરવાનો ભાવ કર્યો. એ વખતે બધું ગુરુદેવ ના સમજાવે પાછા, વાત કંઈક ચાલતી હોય ને એટલે. તો આત્માએ તો ભાવ કર્યો. શું ભાવ કર્યો? હાથ ઊંચો થાય. हाथ ऊंचो थवो है तो थाय, ना थवो है तो ना थाय. लकवो થઈ ગયો तो थाय. पैरालिसिस होने के बाद में होता है. आत्मा तो भाव करता है, उठने का भी भाव करता है, बैठने का भी भाव करता है. મને ને નિરંજનભાઈ ને અમને બધાને એમ આવે કે આપણે પણ 100 મીટરની દોડમાં દોડી જઈએ. હવે જીતા આ ભાઈ અમારી જોડે તમને જીતવા દે, હવે ક્યાંય પાછળ રહી જઈએ. બરાબર ને? હવે અત્યારે નથી થતું. કેમ નથી થતું? હવે શરીર ઉપર આપણું ક્યાં જોર ચાલે છે? શું કરી શકીએ છીએ? હાઈ જમ્પ હવે કરવો હોય તો ક્યાં થાય? નથી થતો. પહેલા તો કરતા હતા, अपनी इच्छा हो तो नहीं कर सकते. कई चीजें हम नहीं कर सकते. क्यों नहीं होती? નથી થતું ને. આત્મા ઈચ્છે તો પણ નથી થતું. એનો અર્થ જ એ છે કે આત્મા ઈચ્છે એમ કાંઈ થતું નથી. અને પછી દલીલ બીજી એક કરે કે પણ કે આ જીવ ચાલ્યો જાય ત્યાર પછી શરીર ક્યાં હાલે છે? બીજો પ્રશ્ન આવો થાય. હવે એનું સમાધાન, જીવ જતો રહ્યો પછી શરીર નથી હલતું, એનું શું તમારે કહેવું છે? જીવની અંદર પરિણમન થાય છે તો થાય છે એ શરીર, સોરી જીવ શું શરીરની અંદર પણ પરિણમન થાય છે ત્યારે થાય છે. જીવ ગયા પછીથી કેટલા બધા પરિણમન થાય છે. એ શરીરની અંદર એ બદલાઈ જવો, એનો રંગ બદલાઈ જવો, એની સ્પાસ્ટિસિટી એકદમ કડક થઈ જવું, આ બધું જે થયું એ કોણે કર્યું? બધું થાય તો છે ને, બધું થઈ રહ્યું છે, એમાં એ પરિણમન થયું છે. તો એ પ્રકારે થવાનું ત્યારે એ રીતે થાય છે. જે પ્રકારે પરિણમન એનું થવાનું છે પૂતગળનું, એ રીતે પૂતગળના પરિણમન થાય છે. એને પેટીમાં મૂકી રાખીએ, થોડા વર્ષો પછી કાઢીએ, 100-200 વર્ષ પછી તો શું અંદરથી મળે છે આપણને? હાડકાં મળે છે. બધું ક્યાં ગયું? કેવી રીતે થયું? કોણે કર્યું? પેક રાખ્યું તો પણ એમ બધું કેવું થઈ જાય કે જીવડા જ ખાઈ ગયા છે એવું નથી. એટલે પૂતગળના પરિણમન આપણે ખરેખર કરતા નથી, પણ આપણને એવું દેખાય છે કેમ કે આપણે સૂક્ષ્મતાથી નથી વિચાર કરતા ને, એટલે આપણે સ્થૂળતાથી જોઈએ એટલે આપણને એમ દેખાય કે આમ જ છે. શરીરની અંદર જે કંઈ ફેરફાર થાય એમાંના કોઈ ફેરફારને આપણે રોકી શકતા જ નથી. અને એ ફેરફાર ક્રમે જે થતો હોય તે જ થવાનો છે.
પહેલા આપણે નાના હતા ત્યારે જેવું શરીર હતું, એના પછી મોટા થયા, યુવાન થયા, આગળ વધતા વધતા ઘરડા થયા. આ જે શરીરની અંદરના જે ફેરફાર છે એમાં કોઈ ફેરફારને આપણે રોકી નથી શક્યા. એક પણ ફેરફાર થતો તો એને રોકી નથી શક્યા. તો પછી હવે આગળનો ફેરફાર પણ નક્કી છે. છેલ્લો ફેરફાર જે એ ક્રમમાં જે થઈ રહ્યો છે એ ફેરફાર પણ નક્કી છે, એમ જ થશે. છેલ્લે સુધી પૂતગળનું જ્યારથી એ ભેગા થવાનું શરૂ થયું ત્યારથી માંડીને છૂટા પડવા સુધીનું બધું નક્કી છે. એમાં વચમાં આપણે બેસી ગયા. તો બીજી રીતે સમજાવું છું. આ શરીરનો જ વિચાર કરો, હમણાં જીવનો વિચાર ના કરો કે આ શરીર જે બન્યું, બરાબર, એ તો પૂતગળોનો સમૂહ એ બન્યું, બરાબર. ગર્ભમાં હતા ત્યારથી એ બન્યું, પૂતગળો ભેગા થતા ગયા, પછી પૂતગળો બદલાતા ગયા. પહેલા આવા હતા, પછી આવા હતા, યુવાન થયા, સમય સમય પૂતગળો બદલાતા ગયા. એ પૂતગળની રીતે જ વિચાર કરો. એ પૂતગળો બદલાતા છેલ્લે શું થાય? બધા પૂતગળો છૂટા પડી જાય. એ દરમિયાનમાં જીવ આવ્યો, પહેલા આવ્યો હતો, અને વચ્ચે એ જતો રહ્યો, અને ત્યાર પછી પણ શરીર તો રહ્યું ને, છેવટે પછી છૂટા પડી ગયા. એટલે જીવ તો પછી આવ્યો એની સાથે. એમાં પૂતગળને શું? પૂતગળ કે હું મારું કામ કરું છું તો કરું છું. જીવ આવ્યો તોય શું ને ના આવ્યો તોય શું, એ તો મારું કામ જેમ જ થવાનું છે તેમ થાય છે. પૂતગળ જાણતું પણ નથી કે આ જીવને આ જીવ આવ્યો છે એ શું ઈચ્છે છે, એ પૂતગળ જાણતું પણ નથી. પૂતગળને ખબર પણ નથી કે એને હાથ હલાવવો છે. એવો ભાવ જીવે કર્યો છે એ આ હાથને ખબર નથી. હાથ તો પૂતગળ છે. ધીરે ધીરે બેસી જશે વિચારવાનું, એના ઉપર વિચારવાનું. આ પૂતગળ જે હાથ છે એને પૂતગળની અપેક્ષા લઈને વિચારશો તો ખબર પડશે કે એનું કામ કરે છે. એ હાથ હલવાનો છે ત્યારે હલે છે, અને આ જીવ જ્યારે એવો ભાવ કરે છે અને બંને મેચ થાય ત્યારે સમજવું કે પુણ્યનો ઉદય. जीवना भाव અને શરીરની ક્રિયા वो दोनों चीज बराबर होती है तो समझना कि पुण्य का उदय, और वैसा नहीं होता है तो समझना कि पाप का उदय. सिंपल. રમેશભાઈ, જ્યારે આપણે એ સમજવાની કોશિશ કરીએ ત્યારે શાસ્ત્રમાં કહે છે કે નૈમિત્તિક સંબંધ છે. તો નૈમિત્તિક સંબંધ નો વધારે જરા થોડું એક્સપ્લેન કરો. આ જગ્યાએ જે આવે છે નૈમિત્તિક સંબંધ, વાત સાચી. નૈમિત્તિક સંબંધ એટલે શું? કે નિમિત્ત ઉપાદાન, બે વસ્તુ આપણે લઈએ છીએ, બરાબર છે? નિમિત્ત અને ઉપાદાન. ઉપાદાન કારણ છે તે સાચું કારણ, મુખ્ય કારણ છે. ઉપાદાન કારણ છે તે મુખ્ય કારણ છે. જે દ્રવ્ય છે એ જ ઉપાદાન છે. એમાં કાર્ય થાય અને જે પરિણામ આવે, બરાબર, જે પર્યાય થવાની છે તે પર્યાય થઈ એટલે એ પરિણામ આવે. એ નૈમિત્તિક થયું. જે પર્યાય બદલાય એ નૈમિત્તિક. પરિણામ જે થયું એ નિમિત્તના માટી છે, માટીમાંથી ઘડો બન્યો, એ પર્યાય બદલાય, પરિણામ થયા ને, એટલે કાર્ય થયું ને, એ નૈમિત્તિક થયું. આવું નૈમિત્તિક થયું એ વખતે નિમિત્ત તરીકે કુંભાર હતો. હવે કુંભારને એ વખતે એવો ઘડો કરવાનો ભાવ આવવો, એના હાથની એવી ક્રિયા થવી અને એ વખતે ઘડો બનવો, બરાબર, તો કે એવો નૈમિત્તિક સંબંધ છે. જ્યારે થાય છે કાર્ય ત્યારે એવું જ નિમિત્ત, ઉચિત નિમિત્ત હોય. એ વખતે ઉચિત નિમિત્ત હોય. ઘડો બનવાનો હોય ત્યારે આપણે ઊભા હોઈએ તો ના બને, આપણે નિમિત્ત તરીકે ન થઈએ, કેમ કે આપણને ઘડો બનાવતા નથી. રોટલી થાય ત્યારે ઉચિત નિમિત્તમાં કોણ હોય? તો કે રોટલી બનાવનારા જે બહેન છે, મિનલ બહેન જ હોય. મને નથી આવડતું, હું ઊભો તો રોટલી બને નહીં. લોટ હોય, વેલણ હોય, તવી હોય, ગેસ હોય, બધું હોય, આપણે ઊભા હોય, મિનલ બહેન ઊભા, પણ એ આવીને કરે એટલે રોટલી થઈ જાય. આપણે ઊભા થતો ન થઈ, કેમ કે એ ઉચિત નિમિત્ત હતા. એ બધું હતું, બીજા નિમિત્ત હતા, પણ એ નિમિત્ત ઉચિત નિમિત્ત. એવો સંબંધ છે કે જ્યારે રોટલી થવાની હોય ત્યારે જ એ નિમિત્ત આવે. બરાબર. હવે રોટલી જ્યારે થવાની હોય ત્યારે જે નિમિત્ત હોય, એટલે રોટલી થવાની છે એ પૂતગળની ક્રિયા છે. રોટલીનો લોટ છે તે એનું ઉપાદાન કારણ છે, બરાબર છે? એ ઉપાદાન કારણ છે, એનું જે કાર્ય થાય, પરિણામ આવે, એ પરિણામ જે આવીને રોટલી બની, એ પેલું પરિણામી દ્રવ્ય લોટ એનાથી જુદું ન હોય. પરિણામ જે આવે એનાથી જુદું ન હોય, અને પરિણામ એવા આવે એનું કારણ, મૂળ કારણ એ ઉપાદાન કારણ જે કહીએ લોટ પોતે છે. લોટ પોતે કરતા થઈ અને રોટલી બનાવે છે. ખરેખર તો લોટ પોતે કરતા થઈ અને રોટલી રૂપે પરિણમે છે. લોટ પોતે જ કરતા થઈ અને રોટલી રૂપે પરિણમે છે. એ વખતે બીજું દ્રવ્ય, અન્ય દ્રવ્ય
મિનલ બેન અન્ય દ્રવ્ય થયું, તવી અન્ય દ્રવ્ય, વેલણ અન્ય દ્રવ્ય, બધું અન્ય દ્રવ્ય. લોટ સિવાયનું દ્રવ્ય એ બીજું દ્રવ્ય છે, તે નિમિત્ત છે. તો હવે જે લોટની રોટલી બનવાની જે પરિણામ હતું એ પહેલેથી નક્કી જ હતું, ક્રમબદ્ધ એની પર્યાય. એનું એમ જ પરિણામ થવાનું. અને મિનલબેન ન હોત તો પણ રોટલી થવાની થાય તો બીજું નિમિત્ત હોય. તો બીજું નિમિત્ત હોય, યુચિત નિમિત્ત હોય. ફાલ્ગુની બેન હોય ને, ફાલ્ગુની. આવડે આવડે છે બનાવતા હા, એટલે આમ रोटी बनाता मैंने नहीं आवड़ती, साची बात है। तो मुझे ट्राई नहीं किया। आपने किया कभी ट्राई किया रोटी बनाने का? बना सकते हो? राउंड नहीं बना सकता। मैंने लगा यहाँ बता कुछ सुना आवड़े है, राउंड नहीं बना सकते। काई नहीं, राउंड ना बने तो वांधो नहीं, काची ना उतरवी જોઈએ બરાબર, ક્योंकि मैं કાચી તો ના રહેવી જોઈએ, રાઉન્ડ ના બને તો ચાલશે, જાડી પાતળી હોય તોય ચાલશે. દરેક દ્રવ્યની પર્યાયો બધી પરિણામ થવાનું છે, એ બધું નક્કી જ છે, એ પ્રમાણે થવાનું છે. જગતના કેટલા દ્રવ્યો, બધા દ્રવ્યોના પરિણમન થઈ રહ્યા છે, પરિણમન થઈ રહ્યું છે, કોઈ કુટસ્થ નથી, બધાનું પરિણમન થઈ રહ્યું છે. એનું કોણ નિયમન કરે? એની પોતાની શક્તિથી એનું પરિણમન થઈ રહ્યું છે. પણ એટલું બધું ભેગું કરીને બતાવીએ એટલે આપણને એમ દેખાય છે હવે આમાં બધામાં પરિણમન થઈ રહ્યું છે. અહીંયા ઉપર જે છે ક્યાં દેખાય આપણને? 25 વર્ષ પછી આવીને જોઈએ તો આમ લાગે આ પીળું પડી ગયું, ખરી ગયું, ને આટલું બધું થઈ ગયું. વેર એન્ડ ટેર જે ચાલે છે, વેર એન્ડ ટેર શું છે? પરિણમન તો છે. દરેક દ્રવ્યનું પરિણમન, સभी દ્રव्य का परिणमन तो है. जस्ट और एक सवाल है थोड़ा टाइम ब्रेक। तो आपने जो बताया कि जीव को द्रव्य दृष्टि से देखा, पुद्गल को द्रव्य दृष्टि से देखा, तो जीव अलग और शरीर अलग कर दिया, हम अलग कर सकते हैं, उसके बारे में सोच सकते हैं, उसका परिणाम अलग अलग नहीं रहते हैं। लेकिन आप जब भी अपने भावों की तरफ देखते हैं, अगर स्वभाव की दृष्टि से देखा तो शुद्ध स्वभाव रूपी अगर रहेगा तो कषाय तो होने नहीं चाहिए, कषाय भी शुद्ध स्वभाव रूपी नहीं रहते, सिद्ध में नहीं रहेंगे। तो जो कषाय जो अपने पास जो है वो भी पुद्गल होनी चाहिए, वो भी जीव की तरफ से नहीं होनी चाहिए, बराबर? तो उसका तो परिणाम होता है, उसको अपन जीव की दशा कैसे मान के उसको करेक्ट करेंगे अगर वो अलग है? एक्चुअली तो वो आगे आने वाला ही है, लेकिन फिर भी मैं ले लेता हूँ. आपने बताया तो इतना तो बता दूं कि जो कषाय है वो क्या है? भाव है. जैसे भाव होते, क्रोध का भाव, मान का भाव, तो जो भी भाव है वो भाव है. वो भाव होने की वजह क्या है? आत्मा में ऐसा कोई गुण तो है नहीं कि वो भाव हो. शुद्ध आत्मा है, आत्मा में ऐसा कोई गुण नहीं है कि जिसकी वजह से हो, तो आत्मा का परिणमन तो वो हो ही नहीं सकता. फिर भी होते हैं. विभाव भाव रूप परिणमन जो होता है वो एक प्रकार की योग्यता है. कल बताया था, विभाव रूप परिणमन जो होना मतलब ये राग द्वेष के कसाय रूप भाव रूप परिणमन जो आत्मा का होता है वो एक ऐसी योग्यता है, जीव की ऐसी योग्यता है. वो ये योग्यता क्यों हुई? मतलब આપણે ત્યાં ઘેરે होता रही थी बात, ત્યાં ભાઈને ઘેરે વાત, हाँ એટલે ભાઈને होता बराबर. वो वैसी योग्यता क्यों आई, क्यों हुई, उत्पन्न क्यों हुई? वैसी योग्यता जो उत्पन्न हुई उसका कारण ये है कि आत्मा में वो नहीं था, वो अपने शुद्ध स्वरूप में नहीं था, अपने शुद्ध स्वरूप को छोड़ के बाहर आया तो वैसी योग्यता पाई. फिर से आत्मा का स्वरूप शुद्ध है, आत्माનું સ્વરૂપ શુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપે એને પરિણમન કરવાનું છે અને શુદ્ધ સ્વરૂપે પરિણમન કરે છે ત્યારે એની નિર્મળ પર્યાય થાય, સબ નિર્મળ પર્યાય होती है. પણ એ પોતે પોતાના સ્વરૂપને છોડીને બહાર આવ્યો, उससे च्युत होकर बाहर आ गया, तो बाहर आया तो बाहर में लक्ष्य हुआ. उस समय उसकी योग्यता कैसी हो जाती है? विभाव भाव रूप परिणमन की. तो उसमें शुभ भाव या अशुभ भाव, क्रोध के भाव, मान के भाव, ऐसे भाव होते हैं. क्योंकि ये योग्यता कैसी है? एक कायम रहने वाली योग्यता नहीं है, शाश्वत योग्यता नहीं है. आत्मा अपने में से बाहर आया, पोताना स्वरूप ने छोड़ीने बाहर आया, उसके में से बाहर आया, इसीलिए ऐसी योग्यता हुई. उसमें वो जो उपादान है उसको उस अशुद्ध उपादान बोलते हैं, उस टाइम उसका अशुद्ध उपादान है. लेकिन ये एक ऐसी योग्यता विभाव रूप परिणमन की, कषाय रूप होने की, ये योग्यता कब तक टिकेगी?
कब तक रहेगी? जब तक बाहर है तब तक ही रहेगी। जैसे अपने पूर्ण स्वरूप की प्राप्ति कर लेता है हमेशा के लिए, वो अपने स्वरूप में एकाग्रता करके स्थिर हो जाता है, फिर वो योग्यता कभी आने वाली नहीं है। इसीलिए सिद्ध भगवान को वो नहीं। वैसे देखने जाए तो जीव का परिणमन भी है, लेकिन कैसा है? दो स्वरूप परिणमन है। उसने अपराध किया। क्या अपराध किया? अपने शुद्ध भाव से बाहर निकलने का अपराध किया, अपने घर से बाहर निकलने की गलती की, इसलिए उसको मार पड़ा। विकारी भाव, विभाव भाव, अशुद्ध भाव, अन्य भाव, બધા જાત જાતના શબ્દો આપણને મળે। અશુદ્ધ ભાવ રમેશભાઈ જે તમે કીધું એ રીતે જીવના ચારિત્ર ગુણની પર્યાય છે, પણ એ પર્યાય જીવની નથી કહેવાતી, કારણ કે જીવે કર્મલક્ષ્ય કર્યું, બરાબર? કર્મલક્ષ્ય કર્યું એટલા માટે જીવની નથી। એટલે બે છે, જ્યાં જે સમજવું હોય તે રીતે થાય કે જો પર્યાયની વાત કરતા હોઈએ, પર્યાયની વાત કરતા હોય ત્યારે એમ કહીએ કે આ જે છે તે જીવના છે, આ ભાવ વિભાવ ભાવ જીવના છે, અને એમ કરીને આપણે શું એને બતાવવું છે? એમ કરીને એને બતાવવું છે કે ભાઈ હજી તારામાં મલિનતા પડી છે, એટલે પર્યાયની મુખ્યતા કરીએ ત્યારે એમ કહીએ કે એ તારી છે, અને એ પર્યાયની મુખ્યતા કરીને એને આપણે એને સમજાવવું છે કે તારે પુરુષાર્થ છે, હજી તારે પુરુષાર્થ કરવાની જરૂર છે, તું સ્વીકાર, તારી પર્યાય મલિન છે, તારા આ ભાવ છે, આ વિભાવ ભાવે તું પરિણમી રહ્યો છે, ત્યારે એમ કે આ તારા ભાવ છે, આ વિકારી ભાવ તારા છે, તું વિકાર રૂપ થયો છે, તું ક્રોધિત થયો છે, ત્યારે એને એમ કહેવામાં આવે। અને એ દ્વારા એને સમજાવવું શું છે? એને ધર્મમાં લઈ જવો છે। અને એટલા સુધી પણ કહેવાય કે આને લીધે થઈ અને એ દુઃખ તારે ભોગવવા પડશે, એમ પણ કહી દેવાય। ત્યારે એમ કહીએ ઉદય આવશે કર્મના, એટલે પછી એમ કે તારે ભોગવવા પડશે, આ બધું કહેવાય। પણ ત્યાં બતાવવું એ છે કે પર્યાયને મુખ્ય કરી અને એની જે દશા છે એ બતાવવી છે, અને એમ કરી એને માર્ગમાં લાવવો છે, માર્ગમાં સ્થાપિત કરવો છે। तो अभी अभी तेरे को ये जरूरत है, तेरे को धर्म करने की जरूरत है, एम लई जवो छे। એટલા માટે ત્યારે એને એમ કહેવાય। પણ દ્રષ્ટિનો વિષય આત્મા બતાવવો કે કેવા આત્મા તરફ દ્રષ્ટિ કરવી, શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરવી, એમ જ્યારે બતાવવું હોય ત્યારે કોઈ પર્યાય ન લેવામાં આવે। એ કોઈ પર્યાય નથી, ત્યારે તેને પીઠ થાપડવામાં કે તું ચિંતા નહીં કર, તું શુદ્ધ જ છો, આ મલિન પર્યાય તારી છે જ નહીં, એ એક પણ તારી નથી, જો હોય તો તારી સાથે કાયમ રહેવી જોઈએ, ત્યારે એમ કહેવામાં આવે। કેમ એમ કહેવામાં આવે? કે એને બતાવવું છે કે તું તો શુદ્ધ છો, કેમ કે શુદ્ધ છો એનો નિર્ણય જો નહીં કરે તો શુદ્ધ તરફ લક્ષ્ય કેવી રીતે કરશે? શુદ્ધ તરફ લક્ષ્ય કરશે કેવી રીતે? શુદ્ધ છે એવો નિર્ણય જો નહીં થાય તો એ શુદ્ધનું લક્ષ્ય કેવી રીતે કરે? એટલે એને એમ કહેવું તો પડે કે ભાઈ તું તો શુદ્ધ છો જ, શુદ્ધ છો જ। એટલે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છો એવો તો નિર્ધાર કરવાનો છે। સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે ત્યારે આપણે એ લઈશું કે સ્વરૂપની દ્રષ્ટિ કરીએ ત્યારે કોઈ વસ્તુ મારી નથી, કોઈ મલિનતા મારી નથી, કોઈ પર્યાયની વાત જ નહીં, હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ 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 છું। અંદર જવું હોય ત્યારે એ જ ભાવ સાથે અંદરમાં જઈએ છીએ, ત્યારે પર્યાયની વાત નહીં, બીજા દ્રવ્ય સાથે છું એ પણ નહીં। એટલે ભેદ જ્ઞાન કરવાનું છે। ભેદ જ્ઞાન એ જુદા પડવાનું જ્ઞાન, બધાથી જુદા પડી અને પોતાને પ્રાપ્ત કરવો, પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવો છે। એટલે પહેલા એને નક્કી કરવું પડશે। ભેદ જ્ઞાન હજી અંદરમાં એ ગયો નથી, એ પહેલા એક ભેદ જ્ઞાન છે, અને પછી એ અંદરમાં જશે ત્યારે સાચું ભેદ જ્ઞાન થશે। પહેલા એને વિકલ્પ સાથે ભેદ જ્ઞાન કરવાનું છે, અને પછી નિર્વિકલ્પ થશે ત્યારે સાચા અર્થમાં એને ભેદ જ્ઞાન થશે। એ અનુભવ થશે, એ બધાથી જુદો છે એવો અનુભવ થશે, એવું ભેદ જ્ઞાન આવશે। અહીં આપણે આપણું કહીએ ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી। નાયક આત્મા પોતાના અનંત ગુણ સ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે, સ્પર્શે છે, પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ પણ લઈ કર્મ કે સ્ત્રી, પુત્ર, પરિવાર ઇત્યાદि બહારના કોઈ પદાર્થને કોઈ દી એટલે કભી ભી સ્પર્શ્યો નથી, સ્પર્શતોય નથી। પરથી તદ્દન ભિન્ન એવા આ ભગવાન આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિશંક વર્તતો થકો એક જ્ઞાન સ્વરૂપ નિજ આત્માને જ અનુભવે છે। પોતાના આત્માને એ અનુભવે છે, કેવો?
જેણે એવા ભગવાન આત્મામાં પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે, જેણે એવી દ્રષ્ટિ સ્થાપી છે એટલે એ સમ્યક દ્રષ્ટિ થયો. જેણે એવી દ્રષ્ટિ સ્થાપી હોય તો સમ્યક દ્રષ્ટિ થયો. એ ધર્માત્મા છે, એ ધર્મ માર્ગમાં છે, મોક્ષ માર્ગમાં છે. એ ધર્માત્મા પુરુષ નિરંતર શંકા વિના વર્તતો થકો એક જ્ઞાન સ્વરૂપ પોતાના આત્માને જ અનુભવે છે. અનુભવે છે ત્યારે પણ કેવા આત્માને અનુભવે છે, કેવી રીતે અનુભવે છે એ વાત પણ કહી દીધી કે જ્ઞાન રૂપે જ અનુભવમાં આવે છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને અનુભવે છે. આમાં આત્માનું સ્વરૂપ દર્શાવ્યું અને આ પૂતગલ એવા શરીરથી અને બીજાથી ભેદ જ્ઞાન પણ કરાયું અને પછી કેવી રીતે કરવું એનો માર્ગ પણ બતાવ્યો. કેવી રીતે કરવું કે આ ભગવાન આત્મામાં દ્રષ્ટિ સ્થાપવી, આ ભગવાન આત્મામાં પોતાના, એમાં પોતાની દ્રષ્ટિ સ્થાપવી એટલે કે ઉપયોગને બહારમાં રખડતો હતો ત્યાંથી પાછો વાળી અને અંતર તરફ લઈ જવો. અને એવું જે કરે છે એને એવા ભગવાન આત્માનો અનુભવ થાય છે. उसी को आत्मा की अनुभूति, उसी को अनुभूति होती है. अनुभव થાય मतलब अनुभूति होती है. यही स्व की अनुभूति है, आत्मा की अनुभूति है, ज्ञान की अनुभूति है. એને જ્ઞાનની અનુભૂતિ પણ કહેવાય. સ્વાનુભૂતિમાં એ પણ આવે. આપણી પાસે છે સમય? કહેજો, કંટાળો તો તરત જ કહેજો. આપણે સમય એવું નથી કે સમય પૂરો કરવો એમ પણ નહીં. થાકી ગયા હોય, કંટાળી ગયા હોય તો પછી કરીએ. 3:30 થયા છે. 10 મિનિટ લઈએ, વધારે નહીં લઈએ, બસ 10 મિનિટ આપણે લઈએ અને પછી બંધ કરીએ. જો આ 27મું છે એ જોઈ લઈએ કેટલું લાંબુ છે, પછી આપણે લઈએ. બહુ લાંબુ હોય તો નહીં લઈએ. મેં આમાં કાઢીને રાખ્યું હતું એટલે આપણે 27મું નહોતું કર્યું નહીં, કઈ તારે ત્યાં કર્યું ત્યારે 28 29થી આપણે કર્યું હતું. 29મું કર્યું હતું, બરાબર છે. ના, બહુ લાંબુ છે, આજે રહેવા દઈએ. તમે પણ ઘણું લેશો, કાલે લઈશું. બરાબર છે, કાલે લઈશું. ઘણું લાંબુ છે, ઓછામાં ઓછું આપણને અડધો કલાક એમાં નીકળી જાય છે. તો આપણે આ અહીંયા બંધ કરીએ અને હવે સહેજ આગળ જરા આપણું અનુસંધાન મળે એટલા માટે આપણે જોઈ લઈએ આપણે ક્યાં આવ્યા હતા એટલે બસ. હવે કંઈ છે નહીં. હવે જયેશભાઈને જે કહેવાનું એ કહી દો એટલે પૂરી થાય. પછી શું કામ બોલીએ. આજે આપણા 10 લક્ષણ વખતના અને આજના અને કાલના સ્વાધ્યાય બધા જ યુ સ્ટ્રીમમાં અવેલેબલ છે. તો કોઈને ઈચ્છા થતી હોય કે પછીથી રિવ્યૂ કરવું હોય કે ઘણી બધી સ્લાઇડ્સ એવી છે કે ક્યારેક થાય કે આપણે શું વાત આવી હતી તો એનું રિવ્યૂ કરવું હોય તો અત્યારથી તમે ડાઉનલોડ કરી લેજો. કેમ કે પછી તત્વધારામાં તો રોજ નવા સ્વાધ્યાયના લેક્ચર્સ બધા આવતા હોય છે, એટલે અમુક ટાઈમ પછી બધા વયા જશે. એટલે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એ ડાઉનલોડ કરીને સેવ કરી લેજો. હજી છે, હજી યુ સ્ટ્રીમમાં તો એટલે યુ સ્ટ્રીમમાં પ્રોબ્લેમ છે. તત્વધારામાં ઓડિયો તો મળશે, પણ હવે આ જે સ્વાધ્યાય જે છે આપણે અત્યારે જે કરી શિબિર એ ઓડિયો કદાચ આપણે તત્વધારા ઉપર ના મૂકીએ. એટલે કેમ કે આવી શિબિર રોજ કેટલી બધી થઈ ગઈ છે એટલે. પણ યુ સ્ટ્રીમમાં તો રહેશે હજી 15-20 દિવસ સુધી તો આપણે રાખીશું. મહિના સુધી પણ રહેશે. અને ટ્રાય કરીશું કે એનામાંથી ઓડિયો લઈ અને કદાચ તત્વધારા ઉપર ઓડિયો સેક્શનમાં મૂકીએ. પહેલાં તો શિબિર પણ ઓડિયોમાં મૂકતા હતા, પણ અત્યારે ઓડિયો વિડીયો યુ સ્ટ્રીમમાં છે. યુ સ્ટ્રીમમાં જવાનું બહુ સહેલું છે. તમે તત્વધારામાંથી પણ જઈ શકશો. પેલી બ્લેક વિન્ડો ખુલે એમાં રાઈટ સાઈડ ઉપર યુ સ્ટ્રીમ લખેલું હોય છે ને, એને ક્લિક કરતા યુ સ્ટ્રીમમાં જતા રહેવાશે અને પછી ત્યાં બધા લાઈનસર બધી તમને વિડીયો મળશે. હા, એ આ વખતે છે ને, હમણાં આ વખતે ટાઈમ નથી મળ્યો કે એમાં તારીખ છે, પણ એમાં તારીખો છે, રેકોર્ડેડ ડેટ આવે છે, ડેટ ટાઇટલ નથી આવતો. અમે ટાઇટલ નથી, ટાઈમ નથી મળતો એટલે ટાઈમ નથી મળ્યો એટલે નથી થયું એટલું. પણ એ માટે ક્ષમા માંગુ છું. પણ એની પર ડેટ છે એટલે આપણી તો બધી અત્યારની આ અઠવાડિયાની ડેટ બધાને ખબર હોય એટલે એના પરથી ખ્યાલ આવી જશે. એમાં અમુક સમય સારા હશે અને અમુક પેલા હશે અને એ પણ એ જોતા જ ખ્યાલ આવી જશે.
અને બીજો અનાઉન્સમેન્ટ એ છે કે આવતા રવિવારે આપણને અહીંયા છોકરાઓની પાઠશાલા હશે, એના પછીના રવિવાર આપણું રેગ્યુલર સ્વાધ્યાય ચાલુ થશે। अच्छा, अगले रविवार पाठशाला होगी, तो हम हमारा जो स्वाध्याय की बात कर रहे थे वो अगले रविवार से, उसके बाद के रविवार से शुरू होगा। तो टॉपिक अभी डिसाइड करेंगे हम रमेश भाई से बात करके, रोहित भाई से बात करके, पूजा के बाद। तो पूजा 11:05, 11:10 तक तो पूजा खत्म हो ही जाती है, 11 बजे तो हो ही जाती है। तो 11 बजे का प्लान करके आइएगा, 11 से 12 का होगा, और या तो इस हॉल में होगा या तो सब बड़े हॉल में होगा। और इस बार हम ऐसा प्लान करने वाले हैं कि शास्त्र लेने की ज़रूरत नहीं है, अशातना लगे, ऐसा एक्सप्लोर करके, डाउनलोड करके, प्रोजेक्ट करके उसमें से हम स्वाध्याय आज रीते स्वाध्याय से ऐसे ही होगा, बिल्कुल ऐसे ही, खाली इतना कि मैं यहाँ नहीं हूँगा, बाकी इसी प्रकार हो સ્લાઇડ કે શાસ્ત્ર કે જે હશે તમને ત્યાં એમાંથી એ જ રીતે બતાવીએ અને એ જ રીતે આપણે એકબીજાને જોઈ શકીશું અને આપણે વાત કરવી છે શાસ્ત્રની વાત કરશું, પછી પ્રશ્ન જવાબ આપણે લઈશું, તમારા પ્રતિભાવ લઈશું, એટલે બરાબર સરસ રીતે સ્વાધ્યાય આપણું થશે। અને એવી રીતે ટોપિક આપણે પસંદ કરીશું કે 1.5 કલાકમાં ટોપિક પતી જાય બનતા સુધી, એ રીતે એટલે કન્ટિન્યુઅસમાં 15 દિવસ પછી યાદ રાખવાની જરૂર ન પડે, એ ટોપિક ત્યારે પૂરો થઈ જાય એવી રીતે આપણે લઈશું। बट उनकी थोड़ी तैयारी घर पे करके आइएगा तो उसका लाभ ज्यादा मिलेगा। એટલે પહેલાથી જણાવી દઈશું, टॉपिक पहले से अनाउंस कर देंगे। તો આપણે બધા બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ। ઓકે, એક શાસ્ત્રની વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ક્ષમા માગું છું। और किसी को मेरा घर का एड्रेस चाहिए तो ले लीजिए, घर नो एड्रेस डायरेक्शन जोता है तो ले लीजिए। अब तो मोस्टली बताने ख्याल છે જ।